Hello friends, welcome to Angel Academy Digital Class Marketo સમ્રાટ સામત ગઢવી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા આપ સૌ મિત્રો ખૂબ આનંદમાં હશો. ઘણા બધા વિદ્યાર્થીઓની દોડ પૂરી થતી જાય છે. ઘણા બધા મિત્રો ક્યાંક થોડા ઘણા માટે રહી જાય છે, કોઈ હાઇટમાં રહી જાય છે, કોઈ દોડમાં થોડા ઘણા માટે રહી જાય છે. પરીક્ષા એ જિંદગીનો એક ભાગ છે. જેમ જેમ જિંદગી આગળ વધતી જાય આવા ઘણા બધા ભાગોમાં આપણે આગળ વધતું રહેવાનું છે. ક્યાંક નિરાશા મળે તો એમાંથી શીખવાનું છે અને સફળતા મળે તો એને પચાવવાની કોશિશ કરવાની છે. પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ પીએસઆઈની તૈયારી કરતા મિત્રો અથવા તો ગુજરાતમાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપણો પરિવાર છે જે 1 મિલિયન એટલે 10 લાખથી પણ મોટો પરિવાર થઈ ગયો છે. આ તમારો પ્રેમ છે, સ્નેહ છે, તમારી લાગણી છે અને તમારી શિક્ષણ પ્રત્યેની ધગશ છે. કેમ કે આપણું આ કામ ફક્ત ને ફક્ત શિક્ષણને લગતું છે અને એમાંય 10 લાખનો પરિવાર હોવો એ તમારો પ્રેમ દર્શાવે છે. આપ સૌને ફરી એકવાર હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો પરિવારજનો આપના સંબંધમાં હોય એને તમે આ વિડીયોની લિંક મોકલી શકો છો. એ પણ આપણા પરિવારમાં જોડાઈ શકે, શીખી શકે અને સરકારી નોકરી મેળવવાનું સપનું છે એ પૂરું કરી શકે છે. આની પહેલાં આપણે બંધારણ વિશેનું એક વિડીયો બનાવ્યો હતો કે ભારતનું બંધારણ આટલું તો બહુ થયું. આખું સંપૂર્ણ એનાલિસિસ કરીને 2012થી લઈને 22 સુધીના જેટલા પણ પ્રશ્નો હતા એ પ્રશ્નો લઈ અને એના બેઝ ઉપર કયા ટોપિક તૈયાર કરવા એનું સંપૂર્ણ એનાલિસિસ કરેલું હતું. જો વિડીયો બાકી હોય તો યુટ્યુબમાં તમે ભારતનું બંધારણ એન્જલ એકેડેમી આવું લખશો તો તમને આ થંબનેલ સાથે વિડીયો મળી જશે. આજે આપણે જે વિડીયો માટે મળ્યા છીએ, આજે આપણે જે વાત કરવાની છે એ ગણિત માટે મળવાનું થયું છે. આપણે આ વખતે ટાઇટલ બનાવ્યું છે આ વખતે વર્દીને વધાવીએ. અને આ વખતે વર્દીને વધાવીએ એ સિરીઝ અંતર્ગત આજે આપણે ગણિત ન આવડે એવું બને જ નહીં. મોટાભાગના વિદ્યાર્થીઓ એ લોકોને તકલીફ હોય છે કે સાહેબ ગણિત નથી આવડતું. ખરેખર એ ભ્રમ છે. અને આજે તમે જ્યારે આ 2 કલાક જેટલો સમય આપશો, સમય દેવો પડશે, તો હું તમારો એ ભ્રમ તોડવામાં મહંત હશે સફળ થઈશ. કેમ સફળ થઈશ એની ચર્ચા કરીએ. શું ગણિત ખરેખર સહેલું છે? આ પ્રશ્નનો જવાબ તમારે નક્કી કરવાનો છે. પણ એના માટે 2 વસ્તુ હું તમને સજેસ્ટ કરીશ. એક, માન્યતા. ગણિત અંગે વિદ્યાર્થીઓની માન્યતા એવી છે, આ ફિલ્ડમાં એક દશકો કાઢ્યા પછી મને એટલું તો ખબર પડી ગઈ કે મનથી જ લોકો નક્કી કરી લે છે કે ગણિત અઘરું છે. એટલે માન્યતા શું છે તો કે ગણિત અઘરું છે. આ માન્યતા છે. કેમ કે જેને પૂછો એ એવું જ કે 100માંથી 99 એવું કે અઘરું છે, તો એનો મતલબ પછી અઘરું જ હોય ને. આવું માની લે છે. બીજું, ઘણા એવું લે છે કે સમય બહુ માગી લે, ગણિતમાં બહુ વાર લાગે, કે આવડે તો પરીક્ષામાં પૂરું થતું નથી, સમય માગી લે. એ માન્યતા છે, પણ ખરેખર એવું નથી. ડર લાગે છે. સૌથી મોટું જો કદાચ ગણિતની વિદ્યાર્થીઓને ગણિતથી દૂર રાખતો કોઈ કારણ હોય તો ડર. અમસ્તું મન ગણિત ન આવડે, પણ શું કરવા, મન ન આવડે. તો આ 3 માન્યતા છે કે ગણિત અઘરું છે, સમય માગી લે છે અને ડર લાગે છે. ખરેખર વાસ્તવિકતા એવી છે કે ગણિત સૌથી સહેલો વિષય છે. કેમ કે આ વિષય એવો છે જે જીવનમાં એક જ વખત સમય માગી લે છે અને એક વખત સમય આપીને શીખી લો તો આજીવન કામ આવે, દરેક પરીક્ષામાં કામ લાગે. એટલે વાસ્તવિકતા એવી છે કે ગણિત સરળ છે. એકવાર સમય માગે છે. તમને એક વખત સરવાળા શીખતા 3 કલાક લાગે, પણ જીવનમાં એક વખત સરવાળા શીખી લો ને પછી આખા ગણિતમાં ગમે ત્યાં સરવાળા આવે ને સરવાળા હરખા જ હોય. બીજા વિષય કરતા ગણિતમાં આ એક મજા છે. એક વખત શીખી લો, સમય આપવો પડે, પણ જીવનમાં એકવાર આપી લો પછી બીજી વાર એટલો સમય નથી માગતું. ઓકે, સાંભળેલી બાબતો ભૂલી અને જાતે પ્રયત્ન કરવા. લોકો એવું કહે છે કે ગણિત સમય માગી લે છે, અઘરું છે, ડર લાગે છે. હું કહું છું કોઈની વાત ઉપર ભરોસો ન કરો, જાત અનુભવ કરો. પણ તકલીફ શું થાય છે ખબર છે? માણસને ખેવના હોય છે, એને ખબર છે કે મને ગણિત નથી આવડતું, એને શીખવું હોય છે, પણ શીખવા માટે એક જ વસ્તુની જરૂર પડે છે, ઓકે, સમયની, જે એ આપવા તૈયાર હોતા નથી. સમય નથી આપવું, ખાલી કોસ કરવું છે. ગણિત નથી આવડતું, એક વખત સમય આપો તો તમારે કોસવાની જરૂર નહીં પડે, ગણિત તમને આવડશે. જાત અનુભવ માટે કદાચ તમને એવું થાય ખરેખર મને ગણિત આવડે કે ન આવડે, તો તમારે 15 કલાકનો સમય કાઢવો પડે. એક દિવસે સળંગ ના કાઢી શકો તો માની લો 3 કલાક કાઢો તો આવું 5 દિવસ કાઢો, પણ ટૂંકમાં 15 કલાક પૂરી કરવાની છે. યુટ્યુબ ઉપર ખાલી એટલું લખવાનું છે, પ્રાથમિક ગણિત એન્જલ એકેડેમી. એટલે આ થંબનેલમાં તમને વિડીયો મળશે. 3 વર્ષમાં લગભગ 31 લાખ, 3.1 મિલિયન એટલે 31 લાખથી વધારે લોકો આ વિડીયો જોયેલો છે. તમે જોઈ શકો 15 કલાકનો ભાગ એક મૂકેલો છે.
મારા ખ્યાલ પ્રમાણે જે પણ વિદ્યાર્થીઓને ગણિત ના આવડતું હોય ને એના માટે મફતમાં મૂકેલું છે. 15 કલાક જીવનમાં ગાઢી નોટ અને ચોપડો લઈને બેસી જવાનું, અંદર જે સમજાવતું જાવ, સમજતું જવાનું, શીખતું જવાનું. 15 ના 30 કલાક થાય તોય વાંધો નહીં, ડબલ રિપીટ કરો, ના ખબર પડે તો 3 વખત રિપીટ કરો, પણ જીવનમાં એક વખત એ એટલું ગણિત શીખી લેશો તો મને નથી લાગતું કે તમે જીવનમાં ક્યારે આવું કહો કે ગણિત અઘરું છે, કેમ કે ગણિત અઘરું છે જ નહીં. પણ સમય ફાળવવો પડે, એ તમારા હાથમાં છે, આ મફતમાં છે. ઓકે, તમે આજથી અત્યારથી જ શીખી શકો છો. ખાલી શું જરૂર છે ખબર છે? થોડી ધીરજ રાખવાની જરૂર છે. ગણિત એક જ દિવસમાં ન પતી જાય, થોડીક ધીરજ રાખવી પડે. 3 મહિના એટલે લગભગ મારા ખ્યાલ પ્રમાણે 101 દિવસ જેટલો સમય ઓકે એ રૂટિનમાં આપણે એને પ્રેક્ટિસ માટે આપવો પડે, શીખવાનું પ્રેક્ટિસ. બીજું, વધારે વિશ્વાસ અને સખત મહેનત રાખવી પડે. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો પડે કે હું બેહું છું 2 કલાક 3 કલાક બેસીશ તો મને 2 વસ્તુ તો આવડી જ જાય અને મને ખબર પડી જાય, હું શીખી જઈશ. એક વખત શીખી જાઉં પછી તો હું જિંદગીમાં નહીં ભૂલું. ઓકે, આ પ્રમાણે વિશ્વાસ અને મહેનત રાખવાની છે. એટલે આ ગણિતવાળી બબાલ છે એ કાયમના માટે શાંત થઈ જશે, એ મારી ખાતરી છે. ખાલી પોતાની જાત ઉપર ભરોસો રાખો. જેમ તમે એવું કહો છો મને ગણિત નથી આવડતું, એમ ઊંધું બોલો ને કે ગણિત મહેનત કરું એટલે આવડી જાય છે. આવું બોલો ને, આવું બોલો અને મહેનત કરો એટલે આવડતું જશે. જેમ જેમ દિવસો પસાર થશે તમારો વિશ્વાસ વધતો જશે. મેં એવાય છોકરા જોયા છે કે જે 0% હોય છે, કે ગણિતનો પ્રશ્ન જ મૂકી દેવાનો, વાંચવાનું જ નહીં શું કે છે. એવા છોકરાઓ વ્યવસ્થિત મહેનત કરીને 80% સુધીના જવાબો સાચા લાવે છે. 0માંથી 80% સુધી તમે આ વિષયમાં જઈ શકો. એટલા માટે કહું છું કે બધાથી સૌથી સહેલો વિષય છે. જીવનમાં એક જ વાર સમય આપવાનો છે, એકવાર સમય આપી લો પછી વાંધો ન આવે. પણ તકલીફ શું થાય છે ખબર છે? આજે તમારામાંથી ઘણા બધા એટલે એવા હશે કે જેને ગણિત આવડતું નહીં હોય અને અત્યારે આ 2 કલાક સમય કાઢવાનો થશે ને તો એ સમય નહીં કાઢે. બોલ છે કે ગણિત અઘરું છે, પણ એક વખત બે તો કરો 2 કલાક, અને આજે 2 કલાક સમય કાઢી શકશો? જોઈએ, જો સમય કાઢી શકો તો વિડીયો આખો પૂરો કરશો તો તમારા મનમાંથી આ ડાઉટ નીકળી જાય કે ગણિત અઘરું છે. નથી, ગણિત જેવો સહેલો વિષય સંસારમાં કંઈ ન હોય. ગણિત તમારો પ્રિય અને સૌથી વધારે માર્ક્સ અપાવતો વિષય બની શકે છે, પણ એનું થોડુંક બેઝિક તમને નોલેજ હોવું જરૂરી છે. ગણિત તો ગજબ સહેલું છે આવું તમે જ બોલશો. ક્યારે ખબર છે? ખાલી આ તમે 5-6 વસ્તુઓ મગજમાં લઈ લેશો ને ત્યારે. એમાં સૌથી મોટો ગણિતનો પ્રાણ છે 1 થી 20ના ઘડિયા. આપણને મજાક લાગે પણ આ કરવા જેવી વસ્તુ છે. 1 થી 20ના ઘડિયા તમે કરી નાખો, તમને એવું થાય કે 1 થી 20ના મને ઘડિયા આવડે છે, લખી નાખો, ડાયરેક્ટ જવાબ લખવાનો. 1 1 1 1 2 1 3 3 1 4 1 5 5 1 6 6 આવી રીતના ડાયરેક્ટ જવાબ લખો. 1 થી 20ના ઘડિયા લખી નાખો. એના પછી 4 બેઝિક ક્રિયા કે જેના ઉપર આખું ગણિત નભે છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. ગણિતનો એક એવો ટોપિક ના હોય કે જેની ગણતરી આ 4 સિવાય 5મી વસ્તુની જરૂર પડે. આખા ગણિતમાં 4 વસ્તુ છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. આ 4 વસ્તુ માણસે કરવી નથી અને પછી ડાયરેક્ટ ગણિત ટકાવારીથી નફાખોરથી શરૂ કરવું છે. એવા ને એવા મોટા થોતા નામી અનામી ચહેરાઓ ઉપર તૂટી પડે છે. હસી મજાક કરવાની, ના કરવાનું, ઓલું કરવાનું. ભાઈ એના કરતાં કરવાનું કરો ને, પેલા સરવાળા કરો. તમને એવું થાય કે મને સરવાળા આવડે છે તો જોઈ લો ને મારો ભાઈ, એકવાર ડાયરેક્ટ ટેસ્ટ આપી દો. આપણે એપ્લિકેશનમાં ટેસ્ટો મૂકેલી જ છે, અથવા તો ડાયરેક્ટ એપ્લિકેશનમાં સરવાળાની ટેસ્ટ આપો. યુટ્યુબમાં દાખલા જોઈને ડાયરેક્ટ જવાબ ગણો. એવું જે બાકી છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ ચારેયની તમે વ્યવસ્થિત ટેસ્ટ આપી દો. ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવે તો એનો મતલબ આવડે છે. નથી આવડતા તો શાંતિથી એકવાર શીખી લો. જીવનમાં એક વખત 3 કલાક આપો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. 1 2 3 4 દિવસ આપો એટલે તમારું 100% ગણિત સમજાઈ ગયું. પછી ચેપ્ટર તો ખાલી ને ખાલી ગણતરીઓ જ કરવાની છે. મેન આ 4 જ છે અને આ ચારેયને ભેગું કરે એ સાદું રૂપ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખીને પછી સાદું રૂપ આપો. સાદું રૂપ તમને આવડી જાય એટલે જીવનમાં લગભગ ગણિતમાં કંઈ તકલીફ પડે નહીં, કન્ફર્મ ન પડે. આ ગણિતનો પ્રાણ છે. બાકી ગણિતમાં જે ટોપિક કરવાના છે, સામાન્ય રીતે પાયાની માહિતી, સંખ્યાની માહિતી, સંખ્યાના પ્રકાર, ભાગુસભા, સાદુરૂપ, અપૂર્ણાંક. આ ભાગુસભામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી ગયું. અવયવ, અવયવી, લસાગુસા, ટકાવારી, નફો, ખોટ, સરાસરી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર, પ્રમાણ, ઘાત, ઘાતાંક, સમય, કાર્ય, અંતર અને સમય, સમીકરણ, ઉંમર સંબંધિત દાખલા, ગણ પરિચય, ભૂમિતિ, પરિમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, ક્રમચય, સંચય, સંભાવના. આવા બેઝિક ટોપિક છે. એમાંથી તમને છેલ્લે આ વિડીયો પતશે એટલે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ માટે કેટલા કરવા એ પણ તમને તારવી દઉં છું. જે મિત્રોને ગણિત શીખવું હોય અથવા તો આખો કોર્સ ભણવો હોય તો એ મિત્રો એન્જલ એકેડેમી રાયસણ ખાતે રૂબરૂ આવી શકે છે. આપણે 20 તારીખથી ભણવાનું શરૂ કરવાના છીએ. 20મી જાન્યુઆરી 2025થી આપણે ભણવાનું શરૂ કરીશું. 7 દિવસનો એક વીક હોય એવા આપણે 10 વીક ગણીએ એટલે 70 દિવસનો આખો એક કાર્યક્રમ તૈયાર કર્યો છે. જે 70 દિવસના કાર્યક્રમમાં તમારે આખો કોર્સ કોન્સ્ટેબલ અને એસઆઈ, કોન્સ્ટેબલ અને પીએસઆઈનો આખો કોર્સ અંદર આવી જાય.
એના માટે 20 તારીખથી આપણે ભણવાનું શરૂ કરીશું. રૂબરૂમાં આવશો તો એમાં એપ્લિકેશનમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ પણ તમને ફ્રી મળશે. ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો 20 તારીખથી 20 જાન્યુઆરી 2025થી લાઈવ બેચ ચાલુ થાય છે. રૂબરૂ આવો તો સવારે 8 થી 10 અને બપોરે 3 થી 5 નો સમય છે. લાઈવ ભણવું હોય તો સવારે 11 થી 1 અને સાંજે 8 થી 10 નો ટાઈમ છે. જે લોકો રૂબરૂ આવે એને આ 4 આવી જશે. જે લોકો ખાલી લાઈવ ભણે એમને આ બંને છે એ મોબાઈલમાં આવશે, તો આપ ઘરે બેઠા ભણી શકો છો. આખો રેકોર્ડેડ કોર્સ જોતો હોય તો ટાર્ગેટ ખાકી આખો કોર્સ જે દિવસે મિત્રો રનિંગ પાસ થઈ જાય એના 3 દિવસમાં ફક્ત 4,999માં તમે આખો કોન્સ્ટેબલનો 200 માર્ક્સ, પીએસઆઈનો 300 માર્ક્સનો અભ્યાસક્રમ ભણી શકશો. લાઈવ બેન્ચમાં તમે જોડાશો તો આ બેન્ચ અત્યારે તમને ઓફરના ભાગ સ્વરૂપે ફ્રી મળશે. વધારે માહિતી માટે તમે કોલ કરી શકો છો. બાકી આગળ આપણે ચર્ચા કરીએ છીએ. હવે ગણિત કેટલું કરવું એના માટે જો વાત કરું તો પોલીસ કોન્સ્ટેબલમાં આ વખતે આપણને કીધું છે કે 30 પ્રશ્ન ગણિતના છે અને પીએસઆઈમાં 50 પ્રશ્ન ગણિતના છે. આ વાસ્તવિકતા છે. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં 200માંથી 30 પ્રશ્ન ગણિતના છે અને પીએસઆઈના 200 માર્ક્સના પેપરમાંથી 50 પ્રશ્ન ગણિતના છે. તો આ ગણિત જે કરવાનું છે એના માટે આપણી પાસે સમય છે તો કે હા, પીએસઆઈની જે પરીક્ષા છે એમાં દોડ માની લો કે પીએસઆઈની દોડ 31 જાન્યુઆરી સુધીમાં પતી જાય. ફેબ્રુઆરી અને માર્ચ આની પહેલા 2 મહિના મળ્યા હતા, એટલે આપણને અપેક્ષા રહે કે આ વખતે 2 મહિના મળે. તો કદાચ આપણે એવું માનીને ચાલીએ કે એપ્રિલમાં પરીક્ષા આવે તો આપણી પાસે હજી જાન્યુઆરીના 15 દિવસ અને 28 દિવસ અને 31 એટલે 30 ને 30 60 ને 70 75 દિવસ જેટલું મિનિમમ બાકી છે. એટલે 10 અઠવાડિયા છે. એક અઠવાડિયામાં એક વિષય કરીએ તો આપણી પાસે 10 અઠવાડિયામાં 70 દિવસ થાય. એમાં 10 અઠવાડિયામાં 10 વિષય પતી જાય. પણ એક અઠવાડિયામાં એક વિષય પૂરો કરવો પડે. 10 જેટલા વિષય છે, 10 જેટલા અઠવાડિયા છે. એક અઠવાડિયામાં એક વિષય તૈયાર કરીએ તો આખો કોર્સ આરામથી પૂરો થઈ શકે છે. 2024-25માં લેવાનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં કોન્સ્ટેબલમાં 30 પ્રશ્ન ગણિતના આવશે, પીએસઆઈમાં 50 પ્રશ્ન આવશે. પ્રશ્ન કેવા પૂછાશે એ અનુભવ માટે આપણે 2012થી લઈને 22 સુધી જેટલા પણ પરીક્ષામાં ગણિતના પ્રશ્ન પૂછાયેલા છે એને ક્રમશઃ જોતા જઈએ. અહીંયા હું તમને એક દાખલામાં આખો વિષય ન સમજાવી શકું, પણ હું તમને અનુભવ અપાવી શકું કે તમને જેવું લાગે છે કે ગણિત અઘરું છે, ખરેખર અઘરું નથી. પ્રશ્ન જોઈને 10%, 20%, 30% પ્રશ્નો તમે એમને ટીક કરી શકો. ઓકે, બાકીના 30% પ્રશ્નમાં થોડીક મહેનત કરવી પડે અને 30% પ્રશ્ન એવા હોય કે જેમાં ખૂબ મહેનત કરવી પડે. તો એ તમારાથી ખૂબ મહેનત ના થાય તો એટલીસ્ટ 60% તો કવર કરી લ્યો. 60% કવર કરી લ્યો તો એ બને કે કોન્સ્ટેબલમાં 30માંથી માની લો તમારા 18 સાચા પડી જાય. પીએસઆઈમાં તમારા માની લો કે 50માંથી 35 જેટલા પ્રશ્નો સાચા પડી જાય. પડે 30-35 પ્રશ્નો સાચા પડે. પણ એની પહેલા આપણે એકવાર નજર મારી લઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે અને એમાંથી આપણને કેટલા આવડે છે, જેથી કરીને આપણને ખબર પડે કે હજી મારે કેટલું શીખવાનું બાકી છે. 2012થી લઈને 22 સુધીની વાત કરીએ તો કોન્સ્ટેબલના પ્રશ્નોની સંખ્યા કંઈક આવી રીતના હતી. હવે તો આપણને આ વખતે ફિક્સ આપી દીધું છે કે 30 પ્રશ્નો કોન્સ્ટેબલમાં 50 પ્રશ્નો પીએસઆઈમાં પૂછાવાના છે. જેમ કે આ પ્રકારનો પ્રશ્ન હતો કે 1 થી 200 ની વચ્ચે 5 થી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે. પ્રશ્ન પૂછ્યો છે 1 થી 200 ની વચ્ચે 5 થી ભાગી ન શકાય એવા કેટલા આંકડા આવે. એટલે આમ જોવા જઈએ ને તો આ પ્રશ્ન વિભાજ્યતાની ચાવીનો બને. શેનો બને? વિભાજ્યતાની ચાવીનો. સામાન્ય રીતે આપણે 1 થી 10 લખીએ તો એમાં બે સંખ્યા એવી હોય જેને 5 થી ભાગી શકાતી હોય. 5 અને 10 આ બેને આપણે ભાગી શકીએ. તો આવી રીતના દરેક લાઈનમાં 11 થી 20, 21 થી 30 બધામાં 2 આવે એટલે એવી 10 લાઈન હોય. એટલે 10 ગુણ્યા 2 એટલે 10 દુને 20, 1 થી 100 માં થયા. એવી જ રીતે 101 થી 200 કરીએ તો ફરી 20 બીજા થાય એટલે ટોટલ 40 થાય. પણ અહીંયા આપણે શું કીધું છે? 1 થી 200 ની વચ્ચે કીધું છે. એટલે એકને તો ભાગી ન શકાય. આ 200 છે એને લેવાના ના હોય, કેમ કે 1 થી 200 ની વચ્ચે કીધું છે એટલે આ ન આવે. એટલે 40 માંથી એક સંખ્યા ઓછી થઈ જાય, 39. 39 સંખ્યા ટોટલ આપણે ભાગી શકીએ તો 1 થી 200 ની વચ્ચે 198 સંખ્યા આવે. 1 નો ગણાય, 200 નો ગણાય. એટલે 200 ની વચ્ચે 198 સંખ્યા આવે. એમાંથી 39 ભાગી શકાય એને આપણે બાદ કરી નાખીએ. 18 માંથી 9 ગયા તો 9 ને 8 માંથી 3 ગયા તો 5. 159 જેટલી સંખ્યાઓ આવે. ભાગી ન શકાય તેવા આંકડા કેટલા આવે? 159 એવો ઓપ્શન થવો જોઈએ. 159. હવે જો આને સળંગ ગણી લઈએ તો 160 જવાબ થાય.
1 થી 200 પણ ની વચ્ચે કીધું છે ને તો ખરેખર 200 ન આવે. 1 થી 200 ની વચ્ચે તો અહીંયા સુધીમાં શબ્દ લખવો પડે. 1 થી 200 સુધીમાં 40 સંખ્યા એવી આવે કે જેને તમે શું કરી શકો, ભાગી શકો. તો 160 એવી આવે જેને ન ભાગી શકો. એટલે આ પ્રશ્ન શેનો આવ્યો? વિભાજ્યતાની ચાવીનો કહેવાય. શેનો કહેવાય? વિભાજ્યતાની ચાવી. કે તમને લોજિક ખબર પડવો જોઈએ કે 1 થી 10 સુધીમાં બે સંખ્યા હોય કે જેને 5 વડે ભાગી શકાય. એના માટે 5 ની ચાવી છે કે એકમનો અંક 5 હોય અથવા એકમનો અંક 0 હોય એવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો એક લાઈનમાં આવી બે સંખ્યા હોય, 1 થી 100 લખીએ તો 10 લાઈન થાય, 101 થી 200 લખીએ એટલે 10 લાઈન બીજી થાય. એટલે ટોટલ 10 ને 10 20 એમ 40 લાઈનો થઈ. તો 40 લાઈનમાં 40 ગુણ્યા 2 કરો તમે, 20 લાઈનો થઈ ટોટલ. 20 ગુણ્યા 2 કરો એટલે 40 સંખ્યા થઈ. 40 સંખ્યા એવી છે જેને ભાગી શકાય. 200 માંથી 40 ભાગી શકાય તો 160 ન ભાગી શકાય. એટલે આ કહેવાય વિભાજ્યતાની ચાવી. પણ એમાં તમારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારનો ઉપયોગ કરવો પડે. ચલો પછી તમને આપ્યું છે કે એક વાહન પ્રથમ 4 કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો આ વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે? હવે આમ જોવા જાવ તો આ ટોપિક ઝડપ, અંતર, સમયનો કહેવાય. ઝડપ, અંતર અને સમય. તમને એવું કીધું છે કે 4 કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઝડપે. એનો મતલબ શું થયો? 60 કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ એવું થાય કે 1 કલાકમાં 60. 1 કલાકમાં 60 કિલોમીટર. 1 કલાકમાં 60 તો આવું 4 કલાકમાં કેટલું? એટલે ગુણ્યા 4, 6 ચોક 24, 240. આને ગુણાકાર કહેવાય. હા, સિમ્પલ મેથડ છે કે ભાઈ 60 કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ શું થાય? 1 કલાકમાં 60 કિલોમીટર. તો આવું 4 કલાકમાં કેટલું થાય? તો કે ગુણ્યા 4. 60 ગુણ્યા 4 એટલે 240. ત્યારબાદ 6 કલાક 50 ની ઝડપે એટલે ઝડપ થઈ ગઈ 50 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ કે 1 કલાકમાં કેટલા થયા? 50. આવું 6 કલાક એટલે ગુણ્યા 6, 6 પંચાન 30 એટલે 300. આ બેને ભેગા કરી નાખો એટલે તમારો જવાબ થઈ ગયો 300 ને 200 540. કેટલા થઈ ગયા? 540. હવે આને કહેવાય ઝડપ, અંતર, સમય. છોકરું એ બીતું હોય મને આવું ઝડપવાળા દાખલા આવડતા નથી, પણ આમાં ઝડપ આવી જ નહીં. આમાં ખાલી ગુણાકાર આવ્યા કે 60 ગુણ્યા 40 કેટલા થાય? 6 ચોક 24, મીંડું પાછળ મૂકી દીધું. 5 6 30, મીંડું પાછળ મૂકી દીધું. આ બેનો સરવાળો. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. અને આવું કરવાનું મને કઈ રીતે ખબર પડે? એના માટે આપણે આ ટોપિક શીખવો પડે. ઝડપ, અંતર, સમય. કે જેમાં આપણે ઝડપનું સૂત્ર લખીએ કે ભાઈ ઝડપ એટલે શું? તો કે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. પછી અહીંયા તમને 4 કલાક એટલે સમય આપી દીધેલો છે, 60 ની ઝડપ આપી દીધેલી છે. તો એના ઉપરથી આપણને શું મળી જાય? અંતર. ભાગાકારમાંથી 4 સામે જાય તો ગુણાકાર થાય. 60 ગુણ્યા 4 એટલે 240. બસ આ છે ને, આ સમજવાનું શીખવા માટે આપણે આ ટોપિક શીખવો પડે. બાકી કરવાનું તો આપણે એ જ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. અને આ શીખવા માટે મેં કીધું એ પ્રમાણે એક ટોપિક માટે 3 કલાક દેવા પડે. એક ટોપિકને તમે 3 કલાક જેટલો સમય આપો ને તો આ બધું શીખી જવાય. પણ એને ક્રમમાં લેતું જવું પડે. એટલે એપ્લિકેશનમાં આપણે આખી સિક્વન્સ મૂકીશ કે પહેલા સમજવા જેવું પ્રાથમિક માહિતી, પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વિભાજ્યતાને ચાવી, સાદુરૂપ. આવું ક્રમશઃ તમે લેતા જાઓ ઓકે. તો 31 દિવસ તમે સમય આપો એટલે તમારો ડર મગજમાંથી વયો જાય. જે ડરના લીધે તમે પરીક્ષા છોડી દેતા હો કે ગણિતના લીધે હું પાસ ન થાઉં એટલે હું પરીક્ષા છોડી દઉં છું, એની જગ્યાએ એવું થાય કે તમે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર થઈ જાઓ. કેમ કે તમને ખબર છે કે હવે મને ગણિત આવડે છે અને આ પરીક્ષામાં ગણિત પૂછાશે તો મને ઇઝીલી કવર થઈ જશે. એટલે ગણિત અઘરું નથી, સહેલું છે. ફરી એકવાર કહું છું કે હું તમને અહીંયા એક જ દાખલામાં આખો ટોપિક ન સમજાવી શકું. હું તમને પોઝિટિવ કરી શકું, હું તમને એ સમજાવી શકું કે ગણિત સહેલું છે અને આ જે હું ગણતરી કરીને જવાબ લાવું છું એ બધું એકદમ સિમ્પલ ગણતરીઓ કરું છું. અને એવો અઘરો દાખલો આવશે તમને કહી દઈશ કે આવો દાખલો આવે મૂકી દેજો. 30 માંથી કદાચ 5 મૂકો આપણે તો ક્યાં વાંધો છે? માની લો કે આ દાખલો આપ્યો છે કે એક માણસ 16 દિવસમાં 1 ખાડો ખોદે છે, બીજો માણસ 8 દિવસમાં 1 ખાડો ખોદે છે. તો બંને ભેગા થઈને 3 ખાડા ખોદતા કેટલો દિવસ લાગે? જો તમે આને લોજિકનો ક્વેશ્ચન ગણો તો લોજિકનો ક્વેશ્ચન થઈ ગયો. જો તમે એને ગણતરીમાં લ્યો તો ગણતરીનો પ્રશ્ન છે. આ કહેવા શું માંગે છે? એક માણસ 16 દિવસમાં 1 ખાડો ખોદે છે. એટલે એક માણસ છે 16 દિવસ થાય છે ને 1 ખાડો ખોદે છે. એક બીજો માણસ છે 8 દિવસમાં 1 ખાડો ખોદે છે. 8 દિવસમાં 1. તો એનો મતલબ કે એને 16 દિવસમાં કેટલા થાય? 8 દિવસમાં 1 ને બીજા 8 દિવસમાં બીજું, એટલે 16 દિવસમાં 2 થયા.
આ એક માણસ છે 16 દિવસમાં 1 ખોદે છે, બીજો માણસ છે એ 16 દિવસમાં 8 દિવસમાં 1 એટલે 16 દિવસમાં 2 ખોદે છે. ઓકે, તો બંને ભેગા થઈને 3 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે? હવે જો એક આની ખોદ્યો 16 દિવસમાં, આની 16 દિવસમાં 2 ખોદ્યા એટલે 2 ને ટોટલ 3 થઈ ગયા, દિવસો કેટલા થયા? 16. આનાય 16 દિવસ ને આનાય 16 દિવસ. એટલે આમ જોવા જાવ તો લોજિકનો ક્વેશ્ચન હતો. માની લો કે તમને એક ખાડો ખોદતા 16 દિવસ લાગે ને મને 8 દિવસ લાગે, આપણે બે ભેગા ચાલુ કર્યું, 16 દિવસ કામ કર્યું. 16 દિવસમાં તમે એક પૂરું કર્યું, મેં 8 દિવસમાં એક એમ કરીને 16 દિવસમાં 2 કર્યા, તો ટોટલ દિવસો 16 થયા. એમાં ખાડા કેટલા થઈ ગયા? મારા 2 ને તમારું 1 3. લોજિકનો પ્રશ્ન થઈ ગયો, બરાબર. બાકી આને જો તમે લઈ જાઓ તો આ કામ અને સમયનો પ્રશ્ન છે. એમાં હાવ એક નાનકડું સૂત્ર છે કે કામનો દર એટલે શું? તો કે કામનો દર એટલે કરેલું કામ ભાગ્યા લાગતો સમય. એક માણસને એક ખાડો ખોદતા 16 દિવસ લાગે એટલે કરેલું કામ 1 ભાગ્યા લાગતો સમય 16 દિવસ. બીજા માણસને કરેલું કામ 1, એને લાગતો સમય 8. બે ભેગા મળે તો બેનો સરવાળો થાય એટલે વચ્ચે આવ્યું પ્લસ. આ શીખવા માટે આપણે ટોપિક શીખવું પડે. કામ અને સમયમાં આ શીખવાનું હોય. પછી આટલું ખબર પડી ગઈ તો હવે તો આને સરવાળા કહેવાય, આને અપૂર્ણાંકના સરવાળા કહેવાય. કે અહીંયા 8 છે, અહીંયા 16 છે, તો અહીંયા તમે 2 ગુણો, છેદ સરખા કરવા પડે. અહીંયા 16 છે, 8 ની જગ્યાએ 16 કરવા તો 2 ગુણવાનું, નીચે 2 ગુણો તો ઉપરે 2 ગુણવાનું. તો ઉપર 1 છેદમાં 16 વત્તા અહીંયા 2 એકા 2, નીચે 8 દુ 16, છેદ સરખા થઈ ગયા. સરખા છેદને કોમન લખી નાખો, ઉપર સરવાળો કરો. 3 ખાડા ખોદતા 16 દિવસ લાગે. હવે આ સમજવા માટે સરવાળા શીખવા પડે. હવે હું અહીંયા આખા સરવાળા શીખવાડું, ઓકે, તો આપણું આ બહુ લાંબુ થઈ જાય. એટલા માટે જો તમને આવું લાગતું ને કે આવા દાખલા મને નથી આવડતા, તો આ દાખલામાં સરવાળા છે. કેવા સરવાળા છે? અપૂર્ણાંકના સરવાળા છે. નળ અને ટાંકીના દાખલા છે. એક માણસને આટલા દિવસ લાગે, બીજા માણસને આટલા દિવસ લાગે, બે ભેગા થઈને કેટલા દિવસમાં કરે. આ બધા પ્રકારના દાખલામાં સરવાળા અને બાદબાકી જ આવે છે અપૂર્ણાંકના. એટલે તમે ડાયરેક્ટ આવા દાખલા ગણવા જાઓ ને તો તમને દાખલા ન આવડે. પણ માની લો કે તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તૈયાર કરી લીધા હોય તો તમને આવડી જાય. રેડી? એટલે અહીંયા આપણને 16 દિવસ જવાબ આવશે. ચલો, જો પિતાની ઉંમર 40 વર્ષ છે. મસ્ત દાખલો છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 વર્ષ ઓછી છે. હવે સીધી વસ્તુ છે, ઓકે, પિતાની ઉંમર છે 40 વર્ષ છે. મારા પપ્પા 40 વર્ષના છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 વર્ષ ઓછી છે. 18 વર્ષ ઓછી છે એટલે બાદબાકી થાય. તો 40 માંથી 18 આપણે બાદ કરી નાખીએ તો 22 વધે. સમજાય? પપ્પાની ઉંમર 40 વર્ષ છે. મોટા પુત્રની ઉંમર પપ્પા કરતા 18 વર્ષ ઓછી છે. એટલે પપ્પાની જે ઉંમર છે એમાંથી 18 ઘાટ નાખો. 40 માંથી 18 જાય તો 22 વધ્યા. એનો મતલબ કે મોટો પુત્ર છે, ઓકે, મોટો પુત્ર એ 22 વર્ષનો થયો. બોલો, આ બાદબાકી કહેવાય. હવે એવું કે છે તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 21 વર્ષ ઓછી છે. તો પપ્પાની ઉંમર 40 વર્ષ છે, એના કરતા 21 ઓછી એટલે 40 માંથી 21 ઘાટ નાખો એટલે એ 19 વર્ષ થયા. આ બીજા નંબરનો પુત્ર આવ્યો. નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે. સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે. વચ્ચેના 19 છે, એમાંથી 3 ઓછા કરો એટલે નાના પુત્રની ઉંમર 16 વર્ષ આવી. તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતા કેટલા વર્ષ નાનો છે? સૌથી મોટો 22 વર્ષનો છે, સૌથી નાનો 16 છે. 16 અને 22 વચ્ચેનો તફાવત કેટલો થાય? તો કે 6 વર્ષ. 16 ને 4 20 ને 2 22. તો જવાબ તમારો શું થાય? 6 વર્ષ થાય. તો અહીંયા જો કર્યું શું આપણે? 40 માંથી 18 ગયા એટલે 22, એક બાદ બાકી. 40 માંથી 21 ગયા એટલે 19, બીજી બાદ બાકી. 19 માંથી 3 ગયા એટલે 16, ત્રીજી બાદ બાકી. અને 22 માંથી 16 ગયા એટલે 6, ચોથી બાદ બાકી. 4 બાદ બાકી કરી તો દાખલો પતી ગયો. દાખલો હતો ઉંમર સંબંધિત, અથવા એને સમીકરણનો દાખલો કહેવાય. સમીકરણ અથવા ઉંમર સંબંધિત. પણ તમારે કરવાનું શું આવ્યું? 4 બાદ બાકી આવી. હવે બાદ બાકી મને નથી લાગતું કે તમે વ્યવસ્થિત 3 કલાક બેસો ને તમને એવું ન હોય કે મને બાદ બાકી નથી આવડતી. આવડે જ ભાઈ, ખાલી બેસવું પડે. તમને ગમે એટલો ડર હોય કે મને ગણિત નહીં આવડે, હું જિંદગીમાં કોઈ દી ગણિત નહીં કરી શકું, છતાંય તમે 3 કલાક બેસશો તમારા શબ્દ ફરી જશે. તમને એવું થશે કે યાર હું તો ખોટી દિશામાં હતો, ગણિત તો આવડે એવું છે, મજા આવે એવું છે. બેસવું પડે. સળંગ 3 કલાક 4 કલાક બેસવું પડે. થોડાક દિવસ 2-4 દિવસ અઘરું લાગે, ટફ પડે, માથું દુખે, એવું થાય, તે સહન કરી લેવાનું નોકરી જોતી હોય તો. એક વાહન 50 કિલોમીટર પ્રતિ કલાક અને બીજું વાહન છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? હવે જો હાવ એટલે હાવ નાખી દેવા જેવો દાખલો છે.
એક વાહન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. માની લો કે આ એ વાહન છે ને તમે ચલાવો છો, તમે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપો છો. 50 કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ આવું થયું કે તમે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપો છો. બી વાહન મારું છે, ઓકે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તમે જે દિશામાં જાઓ છો એ જ દિશામાં હું આવું છું. ઓકે, મારી ઝડપ કેટલી છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. મતલબ કે 1 કલાકમાં તમે 50 કિલોમીટર અંતર કાપ્યું, મેં 40 કિલોમીટર અંતર કાપ્યું, તો તમારો ને મારો તફાવત કેટલો? ખબર પડે છે? તમે નીકળ્યા 50 કિલોમીટર અંતર કાપ્યું, વાહે હું નીકળો, મેં કેટલું અંતર કાપ્યું? 40. તો તમારો ને મારો અંતરનો ડિફરન્સ કેટલો થઈ ગયો? ઓકે, તમારો ને મારો તફાવત 10 નો રહ્યો, કે હું તમારા કરતા 10 કિલોમીટર પાછળ છું. બસ, તો વાર્તા પતી ગઈ. એક જ દિશામાં જાય છે, એક દિવસના અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? એક દિવસ એટલે 24 કલાક થાય. 24 કલાક છે, દર કલાકે 10 10, 24 ગુણ્યા 10, 24 કલાક ગુણ્યા 10, 240. કન્ટિન્યુ આપણે એમને ચાલુ રહીએ. તમે 50 1 કલાકમાં અંતર કાપો, હું 40 કાપું, એટલે તમે મારા કરતા 10 આગળ હો. ફરી પાછા 50 કાપો, હું 40 કાપું, એટલે તમે મારા કરતા 20 કિલોમીટર આગળ થાવ. આમ ટોટલ દર કલાકે 10 10 વધતા જાય, તો ટોટલ 24 કલાકમાં 240 કિલોમીટર થાય. એટલે આ તમે એક બાદબાકી કરી કે 50 માંથી 40 ગયા તો 10 વધ્યા, અને આવા 24 કલાક છે એટલે 24 ગુણ્યા 10 કર્યા 240 થયા. આને કહેવાય અંતર ઝડપ. અંતર ઝડપ એવા દાખલા છે. પણ આવ્યું શું? એક બાદબાકી ને એક ગુણાકાર. આપણે ખાલી મેન્ટાલિટી ચેન્જ કરો. મોટા ભાગના 80 થી 90% છોકરાઓએ પરીક્ષા એમને જતી કરી દીધી છે કે ગણિત અઘરું છે, અને મોટા ઉપાડે ઓકે એવા કોર્સ લઈ લઈએ કે જેમાં ધબધબાટી બોલાવી નાખે. ભાઈ શાંતિથી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારથી શરૂઆત કરો ને. વધીને તમને તકલીફ શું પડશે? તમારે 5 દિવસ એમાં દેવા પડશે, પણ એ 5 દિવસના લીધે તમારો કોન્ફિડન્સ એટલો બધો વધી જાય કે આવનારા બાકીના કદાચ તમે 30 દિવસ મોજથી ગણિત ભણી શકશો. અને જો તમે આ 5 દિવસ સ્કીપ કરશો તો વધીને તમે 3 કે 4 દિવસ ખેંચશો, 5મા દિવસે મૂકી દેશો કે ના મારાથી નહીં થાય. હું ગણિતનો સરકારી શિક્ષક રહેલો છું. 6 7 8માં મેં ગણિત ભણાવેલું છે. મને ખબર છે કે છોકરાની મેન્ટાલિટી ગણિત પ્રત્યે કેવી હોય છે. એટલે હાવ નિરાતે 1 થી 20ના ઘડિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાદુરૂપ, વિભાજ્યતા અને ચાવી, પેલા 10 ટોપિક તો એટલા શાંતિથી એક એક લીટી સમજીને તૈયાર કરી નાખવાની. ગણિત જેટલું સમજશો ને એટલું વધારે આવડશે અને વધારે સ્પીડ આવશે. ગણિત બીજા વિષયની જેમ ગોખવાથી ન મેળ પડે, એને સમજો. સરવાળા સમજો. 4 પ્રકારના સરવાળા છે જિંદગીમાં. 4 પ્રકારના સરવાળા સમજી લો ને પછી કોઈના બાપની તેવડ નથી સરવાળાનો પ્રશ્ન પૂછે ને તમને ન આવડે, પણ સમજવા પડે 4. એવી રીતે 4 બાદબાકી છે, 4 ગુણાકાર છે, 4 ભાગાકાર છે. 4 4 કરો એટલે 16 વસ્તુ થઈ. આ બધું આવડે, બધું સમજાય એવું છે, પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ન હોય તો કરી લેવાનું, સમય છે આપણી પાસે, કરી લેશું. અહીંયા આપણને એક જ દિશામાં એક દિવસ આપ્યું. તો હવે માની લો કે કદાચ આ 240 ઓપ્શનમાં ના હોત અને 120 હોત તો આપણે ઓલું 12 કલાકનો દિવસ ગણત. અહીંયા આપણે 24 કલાકનો દિવસ ગણ્યો છે, દિવસ રાત 2. એટલે એવું થોડુંક ફ્લેક્સિબલ થવાનું હોય તો થઈ જવાનું. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે? ઉંમર સંબંધિત દાખલા છે. આ દાખલો ખાલી તમારે ધ્યાનથી જોવાનો છે કે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. મતલબ કે આ પપ્પાની ઉંમર છે એ કોના ઉપર આધાર રાખે છે? પુત્ર ઉપર. આવું સમજવા માટે કે આવું મને કેમ ખબર પડે મારે શું કરવાનું, એના માટે ટોપિક આવે કે જ્યારે આપણે ઉંમર સંબંધિત દાખલા ગણીએ ને ત્યારે હું તમને આવી એક એક મેથડ સમજાવું. અહીંયા હું એ નથી સમજાવતો કેમ કે મારે કલાક એમાં ગાળવો પડે, કલાકમાં આખું ટોપિક સમજે છે. અત્યારે હું ખાલી તમને દાખલો કહું છું કે દાખલા કેટલા સહેલા છે, અને આ કોઈ મારી ઘરની બનાવટ નથી. આ બધા પરીક્ષામાં પૂછાયેલા દાખલા જ છે ભાઈ. કે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. હવે અહીંયા જો પુત્રની ઉંમર આપણને આપી દીધી છે 7 વર્ષ, પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા. હવે પુત્રની ઉંમર 7 છે એના 3 ગણા એટલે ગુણ્યા 3, એટલે 7 તરી 21. એના કરતા 8 વર્ષ વધારે છે એટલે પ્લસ કરો, 21 ને 8 29, એટલે વાર્તા પૂરી. ડોહો 29 વર્ષનો થયો. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધારે છે એટલે પિતાની ઉંમર પુત્રની ઉંમર કેટલી છે? તો કે 7. એના 3 ગણા એટલે ગુણ્યા, એટલે 7 તરી 21. એના કરતા 8 વધારે છે, 21 ને 8 29. માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધારે છે એટલે પપ્પાની ઉંમર 29 આવી, માતા એના કરતા 3 વર્ષ વધારે છે તો પ્લસ કરો, ઓછું કીધું માઇનસ કરવાનું. 29 વત્તા 3 એટલે 32.
ઓકે, તો આપણને પૂછ્યું છે માતાની ઉંમર કેટલી હશે? માતાની ઉંમર 32 વર્ષ હશે. બરાબર. એટલે જો આ 7 તરી 21, 21 વત્તા 8 એટલે કેટલા થયા? 29. 29 માતાની ઉંમર દો એટલે કેટલા થઈ ગયા? 32. એટલે વાર્તા પતી ગઈ ને. તો શું આવ્યું? એક ગુણાકાર આવ્યો, એક સરવાળો આવ્યો. શું આવ્યું? એક ગુણાકાર ને એક સરવાળો. ચલો પછી છે 400 રૂપિયાના બૂટ ઉપર. 400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપી તેના પર 10% વેચાણ વેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે? આને તમે ટકાવારીમાં લઈ શકો, આને તમે નફાખોટમાં લઈ શકો. 400 રૂપિયાના બૂટ છે, એના ઉપર 4% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ એટલે ઓછું થાય. 4%નો મતલબ 100 એ 4 થાય. એટલે ડાયરેક્ટ અહીંયા 400 રૂપિયા છે એના 4% એટલે 400 ગુણ્યા 4 ભાગ્યા 100. 0 0 જતા રહ્યા એટલે 4 4 100. 400 ના 4%. 100 એ 4 હોય, 200 એ 8 થાય, 300 એ 12 થાય, 400 એ 16 થાય. 400 100 રૂપિયા 4 ઉમેરવાના છે એટલે 400 ના 4% એટલે 16 થયા. ડિસ્કાઉન્ટ એટલે ઓછું થાય. 400 માંથી તમે 16 રૂપિયા ઓછા કરી નાખો તો વાહે 384 વધે. 400 માંથી પેલા 10 ગાઢ નાખો એટલે 390, બીજા 6 ગાઢ નાખો એટલે 384. હવે એના ઉપર 10% વેચાણ વેરો લાગે એટલે 384 ના 10% એટલે ગુણ્યા 10 ભાગ્યા 100. એમાં 0 0 જતા રહ્યા. આ એક 0 નું પોઈન્ટ કાપી નાખો એટલે 38.4 વેચાણ વેરો લાગે એટલે એટલા પૈસા વધારે લેવાના થાય. તો તમારે 384 બૂટના લેવાના હતા અને એમાં 38.4 તમારે ટેક્સ ઉમેરવાનો થયો. તો ફાઇનલી તમારે લેવાની અમાઉન્ટ કેટલી થઈ? તો કે 0.4. 8 ને 4 12 નો 2 વધી પડી 1. 8 ને 4 12 નો 2 વધી પડી 1. 3 ને 1 4. 422 રૂપિયા લેવાના થયા. કેટલા થયા? 422. તો અહીંયા તમે શું કર્યું? 400 ના 4% એટલે 400 ગુણ્યા 4 ભાગ્યા 100. આવું તમે જ્યારે ટકાવારી શીખો ને ત્યારે સૌથી પહેલા તમારે આવું શીખવાનું થાય કે ટકા કેમણા ગોતવા. આ હાવ નાનકડી મેથડ છે કે કોઈ પણ સંખ્યાના ટકા શોધવા હોય તો ગુણ્યા લખી નીચે 100 વડે ભાગી નાખવાનું. આ આવું હતું 400 ના 4%. તો 400 ના શબ્દ આવે એટલે ગુણ્યા, ટકા દૂર થાય એટલે છેદમાં 100. 400 ગુણ્યા 4 છેદમાં 100. આવું સમજવું પડે. આવું એક વખત સમજી લઈએ, 2 5 10 દાખલા ગણી લઈએ, પછી એ તમારા માટે રૂટીન થઈ ગયું. તો 400 ના 4% એટલે 16 આવ્યા. ડિસ્કાઉન્ટ એટલે ઓછા થાય. 400 માંથી 16 ઓછા ગયા એટલે 384 વધ્યા. એના ઉપર 10% લાગે એટલે ફરી 384 ના 10% એટલે 384 ગુણ્યા 10 ભાગ્યા 100. 0 0 જતા રહ્યા, પોઈન્ટ કાપી નાખ્યું, 38.4 આવ્યા. એ અંદર એડ થાય એટલે 384 વત્તા 38.4 બંનેને ભેગા કરીએ એટલે 422.4 રૂપિયા ફાઇનલ દેવાના થયા. અહીંયા 422.40 આપ્યા છે. પોઈન્ટ પછી 0 લખો ના લખો એનાથી કઈ ફેર ન પડે. બરાબર. તો એમાં સેમ વસ્તુ આવ્યું, તમારે ગુણાકાર ને સરવાળા આવ્યા. કહેવાય ટકાવારી અથવા તો નફોખોટ. એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે? એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. કેટલા? 70. 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. 30% કીધું છે તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં પાસ થયા હશે? ખાલી તમારે આટલું જોવાનું કે અહીંયા આપ્યું છે નાપાસ, અહીંયા પૂછ્યું છે પાસ. ટોટલ 100% વિદ્યાર્થી હોય. 100% માંથી માની લો કે 30% છે એ નાપાસ થયા હોય તો વાહે વધ્યા હોય 70, એ પાસ થયા હોય. આને લોજિક કહેવાય. આટલી બુદ્ધિ આપણે દોડાવવી પડે. 100% વિદ્યાર્થી હોય એમાંથી 30% નાપાસ થાય તો 70% પાસ થાય. આપણને પૂછ્યું છે કેટલા પાસ થયા છે? કેટલા? 70. એના પાસ કેટલા થયા? 70%. બસ આટલું છે, પતી ગયો દાખલો. 70 ના શબ્દ આવે એટલે ગુણાકાર, 70% દૂર થાય એટલે છેદમાં 100. ટકાની નિશાની જાય એટલે નીચે 100 આવે, ના જાય એટલે ગુણ્યા આવે. 0 0 જતા રહ્યા. 77 49. 77 49. તો કેટલા વિદ્યાર્થી પાસ થયા હશે? 49. અહીંયા મોટા ભાગના વિદ્યાર્થી કદાચ આવા દાખલામાં ભૂલ શું કરે? ડાયરેક્ટ કરી નાખે 70 ના 30%. છેદમાં એવા 100. 0 0 જતા રહ્યા. 7 તરી 21. 21 પેલું જ આપ્યું હોય, રાજી થઈ જાય. આવા દાખલા પૂછે છે. પણ આ ધ્યાન રાખવાનું, અહીંયા તમને નાપાસની ટકાવારી આપી છે અને અહીંયા પૂછ્યું છે પાસનું. તો ખાલી આટલું કન્વર્ટ કરવાનું કે 30% નાપાસ છે તો 70% પાસ હોય. 70 ના 70% એટલે 77 49. ચલો જો આ 2012માં આટલા પ્રશ્નો પૂછાણા હતા. તો કયા કયા પ્રશ્નો હતા? વિભાજ્યતાની ચાવીમાંથી હતું, અંતર અને ઝડપમાંથી હતું, સમય અને કાર્યમાંથી હતું, ઉંમર સંબંધિત દાખલા હતા, અંતર અને ઝડપ, ઉંમર સંબંધિત દાખલા, ટકાવારી. બરાબર છે.
તો મને એવું નથી લાગતું કે આ દાખલાઓ અઘરાઓ કહેવાય અને કદાચ આપણે એક ટોપિકને 3 કલાક સમય આપીએ તોય પૂરું ન થાય, એવું બિલકુલ હું નથી માનતો. ત્યાંથી આગળ વાત કરીએ. પોલીસ કોન્સ્ટેબલ 2015માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાણા હતા? તો કે માની લો કે જયેશ એક સાયકલ 1200 રૂપિયામાં ખરીદે છે અને 1104માં વેચે છે, તો એને કેટલા ટકા નુકસાન થયું? આ નફો નુકસાન આપણે ભણતા હોઈએ, નફો અને ખોટ, ત્યારે આપણને એક જ સૂત્ર તૈયાર કરવાનું હોય કે નફો અથવા ખોટ એ આપણે જ્યારે ટકામાં જોતું હોય ત્યારે નીચે યાદ રાખવાનું ખિસ્સામાંથી કાઢેલી રકમ. ખિસ્સામાંથી કાઢેલી રકમ. ઉપર તમને નફો થયો હોય તો નફો લખવાનો, ખોટ ગઈ હોય તો ખોટ લખવાનું, ટકા શોધવા છે એટલે એને ગુણ્યા 100. બસ આ એક સૂત્રના આધારે તમારો દાખલો કોઈ પણ હોય એ ક્યારેય ખોટો ન પડે. અહીંયા એવું કહે છે કે જયેશ એક સાયકલ 1200માં ખરીદે. 1200માં તમે કોઈ વસ્તુ લીધી હોય એનો મતલબ કે ખિસ્સામાંથી તમે કેટલા કાઢ્યા હોય? 1200. આપણે 1200માં કોઈ વસ્તુ ખરીદી હોય તો એનો મતલબ શું થયો કે ખિસ્સામાંથી આપણે કેટલા કાઢ્યા હોય? તો કે 1200. એને 1104માં વેચે છે. હવે તમે 1200માં લઈ આવો ને 1104માં વેચો તો તમને નફો થાય કે નુકસાન? એટલી વિવેક બુદ્ધિ આપણામાં હોવી જોઈએ કે હું 1200ની વસ્તુ લઈને 1104માં વેચી દઉં તો મેં ખર્ચ્યા હતા એના કરતાં ઓછા આવ્યા એટલે મને ખોટ ગઈ. કેટલી? બસ આ સમજવાનું છે. અહીંયા તમે ડાયરેક્ટ 1104 લખી દો તો 1104 ખોટ નથી ગઈ. 1104 તો તમને મળ્યા છે કેમ કે તમે 1104માં વસ્તુ વેચેલી છે. તો તમને ઓછા કેટલા આવ્યા? જો તમે 1100માં વેચ્યું હોત તો 100 ઓછા કહેવાય. 1104માં વેચી છે એનો મતલબ કે 96 ઓછા આવ્યા. કેટલા ઓછા આવ્યા? 96. જો ઓછા આવ્યા હોય તો ઓછા લખવાના, વધારે આવ્યા હોય તો વધારે લખવાના. આ જ વસ્તુ તમે 1224માં વેચી હોય તો વધારે આવ્યા હોત તો આપણે અહીંયા 24 લખત. એટલે જો ખિસ્સામાંથી કાઢેલી રકમ 1200, ઉપર નફો થતો હોય તો નફો લખવાનો, ખોટ હોય તો ખોટ લખવાની. આ કિસ્સામાં આપણને ખોટ ગઈ છે એના ગુણ્યા 100. આ 0 0 જતા રહ્યા. હવે જે ઘડિયા આપણે કહેતા હતા ને એટલા માટે કહેતા હતા કે અહીંયા ડાયરેક્ટ ખબર પડી જાય કે 12 8 96 એટલે સીધો તમારો જવાબ થઈ જાય 8%. સીધો તમારો જવાબ કેટલો થઈ જાય? 8%. તો આ જે શીખવું એના માટે નફો ખોટ ટોપિક છે, પણ એમાં છેલ્લે તમારે કરવાનું તો આ જ છે. 0 0 જતા રહ્યા 12 8 96. 12 8 96 માટે તમને ઘડિયાની જરૂર પડીને ઉડાડ્યા ભાગાકાર કહેવાય. ખ્યાલ પડે છે? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આના સિવાય ગણિતમાં કશું નથી. એક વખત દિલથી અને 5 દિવસ તમે આપી દો ને તો ગણિત નથી આવડતું એની જગ્યાએ એવું કહો ગણિત આવડે છે. હિંમત કરીને ખાલી 5 દી ચોંટી રહેવું પડે. અને હું કહું છું ને, હું શીખવાડું, એક વસ્તુ શીખવાડી લે. શરૂઆત અહીંથી કરું છું. 1 + 2 કેટલા થાય? 3 થી કરું છું. ખાલી બસ ટાઈમ આપો. ખાલી ટાઈમ આપો. શાંતિથી અંદર જે ભણાવું છું ભણતા જાઓ ને નોટ ને પેન રાખો, અંદર લખતા જાઓ. પહેલા હું સમજાવું એ સમજી લેવાનું, પછી જાતે ટ્રાય મારવાની. એવું લાગે કે આખું જોઈ લીધું ને તકલીફ પડી, હજી નથી ખબર પડી, બીજી વાર જોઈ લ્યો. ભલે ને 2-3 વખત રિપીટ કરવું પડે, ક્યાં વાંધો છે? પણ મૂકી દેવું એ ઓપ્શન નથી. જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે છે તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે? હવે આ દાખલામાં કાંઈ ગાઢી લેવા જેવું નથી. સિમ્પલ. જ્યારે આ પ્રકારના દાખલા આવે ત્યારે તમારે આટલું કરવાનું. 12 માણસ 9 દિવસમાં પૂરું કરે છે એટલે એનો ગુણાકાર ઉપર 12 × 9. 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે એટલે પાછળની સંખ્યા નીચે લખી નાખવાની. બસ પતી ગયું. હવે આટલું આપણને આવડે. 9 × 2 = 18 અને 2 × 6 = 12. ન આવડતું હોય તો ગણિતમાં ગુણાકારમાં આવું શીખવાડ્યું છે, છેદ કેમણા ઉડાડવા. કે અહીંયા 18 છે તો 18 ની જગ્યાએ 9 × 2 થાય. 9 9 ઉડી ગયા એટલે 2 વધ્યા. અહીંયા 6 × 2 2 2 ઉડી ગયા એટલે 6 વધ્યા. પણ આવું અહીંયા ન મારે શીખવાડાય. ડાયરેક્ટ આપણો જવાબ તમારો સેટ થઈ જાય. 18 માણસો હોય તો કેટલા દિવસ લાગશે? 6 દિવસ લાગશે. કશું કરવાનું નથી. કશું એટલે કશું કરવાનું નથી. હા, જ્યારે આપણે આ ટોપિક ભણીએ ત્યારે હું તમને એની રીત શીખવાડું કે આપણી પાસે સૂત્ર છે M1 D1 = M2 D2. શીખવાનું બધું. M1 એટલે માણસો, પહેલી વખતે માણસો કેટલા છે? 12. D1 એટલે દિવસો 9. M2 એટલે ફરી માણસો કેટલા? 18. D2 એટલે આપણે શોધવાનું ગુણાકારમાંથી સંખ્યા સામે જાય તો ભાગાકાર. 9 × 2 = 18, 2 × 6 = 12. આ સમજવાનું શીખવાનું બધું. પણ જ્યારે કરવાનું આવે એક વખત શીખી લઈએ પછી ડાયરેક્ટ જ કે 3 રકમ છે, 2 ઉપર ને ત્રીજી નીચે લઈ લો અને આ દાખલો ગણવાનો ને ડાયરેક્ટ ઉડી જાય. 9 × 2 = 18 ને 2 × 6 = 12 એટલે 6 જવાબ. પણ એના માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડે પછી ડાયરેક્ટ જવાબ આવે.
તો એ પ્રમાણે જુઓ, નફાખોટ ટકાવારીનો, સમય અને કાર્યનો પ્રશ્ન આવ્યો. હવે તો આપણી પાસે 30 પ્રશ્ન પૂછાવાના છે, પીએસઆઈમાં 50 પ્રશ્ન પૂછાવાના છે, પણ એ ટોપિક નહીં બદલવાના. ગણિત આપણા દાદા ભણતા હતા ત્યારે એ જ હતું, આપણા પપ્પા ભણતા હતા ત્યારે એ જ હતું, આપણે ભણીએ છીએ ત્યારે એ જ છે, આપણી આવનારી હજી બીજી 2-3 પેઢી ભણશે તો ગણિત એ જ રહેવાનું છે. એમાં કોઈ કરંટ ના આવે. આ વિડીયો તો કે 5 વર્ષ પહેલાનો છે, એટલે 5 વર્ષ પહેલા શું કંઈ નવું હતું? તેથી આમ જ દાખલા થતા, અને આજે એમ જ થાય છે. ગણિતમાં નવું ન આવે. તેથી 12 કેટલા થતા હતા? 96. આજે કેટલા થાય? 96. હજી 5 વર્ષ પછી કેટલા થશે? 96. તેનાથી નો કાંઈ ફેર પડે. તમે જે દી શીખો તે દી તમારા માટે નવું. ચલો 2016ની વાત કરીએ. 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. આ કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસ જોઈએ? 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે, એટલે 10 ગુણ્યા 10. 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસ જોઈએ? થઈ ગયું 10,100. M1D1 બરાબર M2D2. M1D1 તમને આપ્યા છે 10 ગુણ્યા 10 સામે 1, કેટલા માણસ જોઈએ? પ્રશ્ન. 1 ને લખો કે ના લખો કાંઈ ફેર ન પડે, ડાયરેક્ટ જવાબ 10,100. હવે જો આગળ 2015માં સેમ ટોપિક હતો, આ વખતે સેમ ટોપિક છે, પરીક્ષા બદલી, ટોપિક એનો એ જ છે. કઈ સંખ્યા મોટી છે? લોજિકનો ક્વેશ્ચન છે. ઋણમાં જેટલા નાના હોય એટલા મોટા કહેવાય. ઋણમાં જેટલા નાના હોય એટલા મોટા કહેવાય. બધા ઋણ છે, એમાં સૌથી નાનું કોણ છે? 30. જે સૌથી નાનું દેખાય એ ખરેખર સૌથી મોટું હોય. તો સૌથી મોટું કોણ થઈ ગયું? -10. એ સૌથી મોટું થઈ ગયું. ચલો આનો જવાબ તમે નક્કી કરો છો મનમાં શું થઈ શકે. હવે આમાં ખાલી શું છે, તમારે પોઈન્ટ ગણવાના થાય. ખાલી શું છે? પોઈન્ટ ગણવાના છે. કે અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે નીચે 2 0 આવે. અહીંયા પોઈન્ટ પછી 2 છે એટલે નીચે 2 0 આવે. એટલે 1 2 3 4. 1 2 3 ને 4 મીંડા ઉડી ગયા. 5 ગુણ્યા 10 એટલે જવાબ તમારો 50 થઈ ગયો. જવાબ શું થઈ ગયો તમારો? 50. હવે આમાં તમને ખાલી 2 ટેકનિક આવડતી હોવી જોઈએ કે 1000 ગુણ્યા આ પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે આ પોઈન્ટ ના લખો તોય ચાલે, ડાયરેક્ટ 5. નીચે જેટલા પોઈન્ટ પછી જમણી બાજુ જેટલી સંખ્યા છે 2 એટલા 0 લખી દેવાના. ગુણ્યા 1 જમણી બાજુ કેટલા છે? 2 એટલે નીચે 2 0 ગુણ્યા 100. 1 2 1 2 1 2 1 2 5 ગુણ્યા 10 એટલે 50. હવે આવું આપણે ગણિતના પહેલા જ લેક્ચરમાં શીખીએ છીએ. આપણે માની લો કે આવું પૂછ્યું, 400 + 50 + 3000 - 200 + 6. આપણે આ 400 માંથી 200 ઘટ નાખીએ એટલે 200 વધ્યા. એટલે આપણી પાસે વધ્યા 3000, બીજા વધ્યા 200, ત્રીજા વધ્યા 50 અને ચોથા વધ્યા 6. એટલે 6 5 2 અને 3. કોકને કહીએ તો શરમ લાગે, પણ પરીક્ષામાં પૂછાયેલા છે આ બધા. શું આવ્યું? સરવાળા અને બાદબાકી. એટલે ડાયરેક્ટ હાવ ઉપલા લેવલથી ગણિત ચાલુ ન કરો, હેઠલા લેવલથી ચાલુ કરો. સીધું ટકાવારીથી ચાલુ કરો, ટકો થઈ જાય. એના કરતાં નિરાતે 1-20ના ઘડિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કેટલીક પ્રાથમિક ક્રિયાઓ, સાદુરૂપ, વિભાજ્યતાની ચાવી, સંખ્યાની માહિતી પ્રકાર, એમ 10 ટોપિક કરી લો ને એટલે ગણિતનો તમારો બેઝ એકદમ આમ કોન્ક્રીટ થઈ જાય. પછી સ્પીડ આપોઆપ આવશે, દાખલો ગણાશે, પણ એક વખત બેઝ મજબૂત થવો જોઈએ. ના હોય તો ઘડિયા લખીને ચોંટાડી દેવાના. દિવાલે 1-20ના ઘડિયા લખીને દિવાલે ચોંટાડી દેવાના. રોજ એકવાર નજર મારવાની. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખીને પછી એનું સંક્ષિપ્ત બનાવી નાખવાનું. સરવાળામાં ટોટલ યાદ રાખવા જેવી બાબત કેટલી? તો કે આ 4 લખીને ચોંટાડી દો અને એને રોજ જુઓ. આરામથી આવડશે. ખાલી 1 અઠવાડિયું પ્રયત્ન કરો એટલે ગણિત પ્રત્યે તમારું વલણ આખું બદલી જાય. એકદમ હકારાત્મક થઈ જશો તમે. ના, ગણિત તો મજા આવશે. તો સમય અને કાર્યનો પ્રશ્ન આવી ગયો, સંખ્યાની માહિતી અને તેના પ્રકાર આવી ગયું, દશાંશ ગુણાંક આવી ગયું, સાદુરૂપ આવી ગયું. પછી 2019ની પરીક્ષામાં એક જ પ્રશ્ન પૂછ્યો હતો. 5/5 બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપ્યા હતા 0 1 5 10. શું થાય?
29 પ્રશ્ન રિઝનિંગના પૂછ્યા હતા અને 1 પ્રશ્ન ગણિતનો પૂછ્યો તો ઈ આવો ભારે ખમ. આવડે ને આનો જવાબ? તો આનો જવાબ ન આવડે એવું ન બને. અને એ કદાચ માની લો કે બને, ન આવડતું હોય તો આ શીખવું કઈ અઘરું નથી એમ. 5 એકા 5, 5 5 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. ઘણામાં 5 માંથી 5 0 કરી નાખે, એને બાદ બાકી કહેવાય. આમ હોય ને 5 માંથી 5 તો 0. આ ઉડી ગયા 5 એકા 5. ઘણા એવું સમજે કે આ કંઈક અલગ હશે, 5 લખે. એવું હું લેવા તમારે વિચારવું પડે છે. પણ ખ્યાલ પડે છે? આમાં કે વધારે વિવેક બુદ્ધિનો ઉપયોગ નથી કરવાનો. સિમ્પલ 5 એકા 5 વાર્તા પતી ગઈ. એટલે 1 પ્રશ્ન પૂછ્યો હતો. પછી 2022. 2022માં ઘણા બધા વિદ્યાર્થીઓ એવું સમજે છે કે પેપર અઘરું થઈ ગયું હતું. ને ખરેખર પેપર અઘરું કરવા પાછળનું કારણ હતું કે આની પહેલાના જે પેપર હતા ને એ 100 માર્ક્સનું પેપર હોય અને 1 કલાક એટલે 60 મિનિટનો ટાઈમ હોય. તો પ્રશ્નનું લેવલ એ પ્રમાણે સીધી લીટીના પૂછતા. પછી 2022માં પ્રશ્નનું પેપર ગુણ 100 માર્ક્સ જ હતા, એટલે 100 પ્રશ્ન જ હતા, પણ સમય 2 કલાક કરી નાખેલો 120 મિનિટનો. તો હવે ઓલરેડી 100 માર્ક્સનું પેપર છે એ છોકરાઓ 60 મિનિટમાં પૂરું કરી દેતા હતા, અને હવે જો 2 કલાક આપે તો એને હાચવવા કેમણા? 100 માર્ક્સનું પેપર હતું એટલે માર્ક્સ તો વધારી ના શકાય. એટલે પછી એમને પ્રશ્નમાં શું કર્યું કે સીધી લીટીનો પ્રશ્ન પૂછતા હતા એની જગ્યાએ 4-5 લીટીઓ ભેગી કરી, કે જેથી કરીને આ જે સમય છે ને એ હચવાઈ જાય. આ વખતની પરીક્ષામાં તમારું પેપર છે એ 200 ગુણનું છે અને સામે તમને સમય આપ્યો છે 180, 3 કલાક. એટલે પેલા 100 ગુણમાં 120 હતી, હવે 200 ગુણમાં 240 થવા જોઈએ, એની જગ્યાએ 180 છે. એટલે તમારું પેપર 2022 જેવું ન હોય, ગેરંટેડ ન હોય, નહીતર ભેગું જ ન થાય. 200 પ્રશ્ન છે, 180 મિનિટનો ટાઈમ છે. જો 2022 જેવું પૂછવું હોય તો અહીંયા કેમ 2 કલાક આપ્યા, એમાં અહીંયા 4 કલાક દેવા પડે, જે દીધા નથી. એટલે કદાચ કોઈ છોકરાઓ એ ડરથી તૈયારી ન કરતા હોય, માની લો દોડ પાસ થઈ ગયા હોય અથવા તો દોડી જવાતું હોય, પણ બીક લાગતી હોય કે આવું પેપર પૂછે તો મારાથી પૂરું ન થાય, તો એવો ડર હવે આ વખતે ન રાખતા. કેમ કે માની લો કે 3 મહિના તમે ડર માર્યા ને છેલ્લે પેપર આવ્યું અને પેપર આગલા પેપર જેવું નીકળ્યું તો ભરતી હાથમાંથી વહી જાય. પછી તમને અફસોસ થશે કે આના કરતા તૈયારી કરી નાખી હોત તો. એટલે તૈયારી કરી નાખો, એ પ્રમાણે જ પ્રશ્ન પેપર પૂછાશે. અને માની લો કે કદાચ પ્રશ્ન પેપર 2022 જેવું પૂછાઈ જાય તો તમે તૈયારી કરેલી હોય તમને વાંધો નહીં આવે, તમે પાસ થઈ જશો. આગળ 2022માં જે મેરિટ બન્યું ને 125 માંથી બન્યું હતું. કેટલા? 125 માંથી. એમાં લેખિતમાં તો 100 માંથી 60 આવ્યા, એ લોકોને મેળ પડી જ ગયો છે. જે લોકો રનિંગમાં માની લો કે 20 કે 20 થી ઉપરથી લઈ આવ્યા હતા, ઓકે, તો 60 + 20 એટલે 125 માંથી 80 માર્ક્સની આસપાસ થયા હતા, એનું અંદર આવી ગયું હતું. ખ્યાલ પડે છે? એટલે આ વખતે ખોટી શંકા ન રાખતા, ખોટી બીક ન રાખો, તૈયારી કરો. તૈયારી તમારા હાથમાં છે, બાકી મારા હાથમાં કાંઈ નથી. હવે આ દાખલો જોઈને આપણનો જીવ બળી જાય કે આ દાખલો કેદી પૂરો થાય. તમે જો કેદી પૂરો થાય, કેવી રીતે પૂરો થાય. એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનોને વહેંચે છે. સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે, બીજા નંબરના દીકરાને 1/4 ભાગ આપે છે, ત્રીજા નંબરના દીકરાને 1/2 ભાગ આપે છે, અને ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે? રેડી? 4 દીકરાને વેચવાના છે. હવે હાવ સિમ્પલ વસ્તુ છે. 6 લાખ રૂપિયા 4 સંતાનમાંથી સૌથી મોટાને 1/6 આપે છે. 6 લાખ છે, 6 લાખના તમે 6 ભાગ કરી નાખો એટલે ડાયરેક્ટ ભાંગ્યા 6, એટલે 6 એકા 6 એટલે 1 લાખ રૂપિયા આવ્યા. એટલે 1 નંબર સૌથી મોટા છોકરાને 1/6 એટલે 6 લાખનો 1/6 એટલે 1 લાખ રૂપિયા થયા. પછી બીજા નંબરના દીકરાને 1/4 ભાગ આપે છે એટલે 6 લાખ એના ભાંગ્યા 4, 15 ચોક 60, 15 ચોક 60 એટલે બીજા છોકરાને આપે છે 1.5 લાખ. બીજા છોકરાને કેટલા મળ્યા? 1.5 લાખ. ત્રીજા છોકરાને આપે છે 1/2,
એટલે 1/2 તો કરવાની જરૂર જ ન પડે ને, ડાયરેક્ટ 6 લાખના 1/2 એટલે ભાગ્યા 2, 6 લાખના અડધા એટલે 3 લાખ, 6 લાખના અડધા કેટલા થયા? 3 લાખ. તો એક છોકરાને લાખ આપ્યા, બીજાને 1.5 લાખ આપ્યા, ત્રીજાને 3 લાખ આપ્યા, એટલે 3 ને 1 4 ને 5 ને 5.5 થયા. ટોટલ એની પાસે હતા 6 લાખ. તો ચોથા માટે કેટલા વધ્યા હોય બોલો? હવે આમાં ક્યાં ગણિત અઘરું છે ભાઈ? આમાં ગણિત અઘરું ક્યાં છે હું એમ કહું છું. 6 લાખનો છઠ્ઠો ભાગ એટલે 6 લાખ ભાગ્યા 6 એટલે લાખ વધ્યા. 6 લાખનો ચોથો ભાગ એટલે 6 લાખનો ચોથો ભાગ 1.5 લાખ થયા. 1.5 ને 1.5 3 ને 3 ને 3 6. 6 લાખનો અડધો ભાગ 1/2 એટલે 3 લાખ થયા. એકને 3 દઈ દીધા, એકને 1 દઈ દીધું, એકને 1.5 દીધા, એટલે 3 ને 4 ને 5 ને 5.5 દઈ દીધા. 6 માંથી 5.5 લાખ દઈ દીધા. તો અહીં કેટલા વધ્યા હોય? 50,000. ચોથાને દીધા. એ લખ્યું છે. ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે? 50,000 વધશે. એ બોલો, એક ભાગાકાર, બીજો ભાગાકાર, ત્રીજો ભાગાકાર ને એક સરવાળો. ગણિત અઘરું નથી ભાઈ. હવે આમાં ક્યાં ગણતરીઓ કરવાની જરૂર છે? ખાલી લોજિક મારતા જાઓ ને સેટ કરતા જાઓ. પણ એ લોજિક મારવામાં, સેટ કરવામાં તમારે બેઝ તૈયાર કરવો પડે એકવાર. આમાં ક્યાં તમારે ગણતરી કરવાની છે? 1/6 પ્લસ 1/4 પ્લસ 1/2 પ્લસ આ પ્લસ કેટલા બરાબર 1? હવે નથી ભાઈ માથાકૂટમાં પડવું. ડાયરેક્ટ જવાબ લાવો અને છેલ્લે નહીતર ઓપ્શન ઉપરથી ઠોકી મારવાનું. એક 1000 લીટર પાણી ભરેલી ટાંકીમાં 15 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે છે અને 10 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે. તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જશે? આવા પ્રશ્ન આવે ને એટલે ઘણાની ટાંકીઓ એમને ખાલી થઈ જાય છે. જો તમને એવું કીધું છે કે 1000 લીટર પાણી ભરેલી ટાંકીમાં, આ પાણીની ટાંકી છે, 1000 લીટર પાણી ભરેલી ટાંકીમાં 15 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી થાય છે. એટલે દર મિનિટે 15 લીટર છે એ ખાલી થાય છે અને 10 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે. એટલે 10 મિનિટ પ્રતિ મિનિટના લીધે પાણી ભરાય છે. મતલબ કે 15 ઓછું થાય છે, 10 એડ થાય છે, એટલે સરેરાશ 5 ઓછું થાય છે દરેક મિનિટે. દરેક મિનિટે સરેરાશ 5 ઓછું થાય છે. સમજાય છે તમને? શું કે છે? 1000 લીટરની ટાંકી છે, એમાં દર મિનિટે 15 લીટર ખાલી થાય છે. 1 મિનિટ થાય એટલે 15 લીટર ખાલી થઈ ગયું. સામે 10 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે. એટલે 1 મિનિટના અંતે 15 લીટર પાણી ઓછું થાય, 10 લીટર ભરાય. તો એનો મતલબ સરેરાશ શું થયું કે 15 ઓછું થયું, 10 ભરાણું, એટલે 5 ઓછું થયું. હવે આવી ટાંકી છે 1000 લીટરની છે, એટલે 1000 ભાગ્યા દર મિનિટે 5 ઓછું થાય. 5 દુ 10 એટલે 200 મિનિટ લાગે. 15 ખાલી થાય, 10 એડ થાય, એટલે સરેરાશ દર મિનિટે 5 લીટર ઓછું થાય. 1000 લીટરની ટાંકી છે, 1 મિનિટે 5 એટલે 1000 ભાગ્યા 5 એટલે 200 મિનિટ થઈ. હવે 6 એકા 6 60 મિનિટે 1 કલાક કહેવાય. 6 દુ 12 120 2 કહેવાય. 6 તરી 18 180 3 કહેવાય. તો 200 મિનિટ છે એના ભાગલા પાડી દઈએ. 200 ના આપણે 180 વત્તા 200 છે એટલે 20 વધ્યા. 180 મિનિટ એટલે 3 કલાક કહેવાય. 3 કલાક ને 20 મિનિટ થાય. કેટલું થાય? 3 કલાક ને 20 મિનિટ. તો આ રામાયણના અંતે મૂળ મુદ્દો આટલો હતો. આટલું કોમન સેન્સ કહેવાય આપણે કે 1 મિનિટમાં 15 લીટર ખાલી થાય ને 10 લીટર એડ થાય. એનો મતલબ સરેરાશ તો ઓછું જ થયું ને, પણ 15 ઓછું ન થયું, કેમ કે 15 નીકળ્યું તો સામે 10 ઉમેરાઈ ગયું, તો ઓછું કેટલું થયું? 5. ટોટલ ટાંકી 1000 લીટરની છે, દર મિનિટે 5 એટલે 1000 ભાગ્યા 5 કરી નાખો એટલે તમને મિનિટ મળી ગઈ 200. હવે 200 મિનિટને કલાકમાં કન્વર્ટ કરો તો 200 ભાગ્યા 60 કરો તો દાખલો ન થાય. તો કલાકમાં ભાગવા માટે આવું આપણે શીખવું પડે કે કલાક 60 મિનિટની હોય તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18 એટલે 180 મિનિટે 3 કલાક થાય ને વાહે 20 મિનિટ વધી એટલે 3 કલાક ને 20 મિનિટ ટાંકી ખાલી થઈ જાય. આ ખાલી હું તમને દાખલો સમજાવું છું, ટોપિક ન સમજતો મારા વાલા. એટલે એવું ન કહેતા કે તમને ભણાવતા નથી આવડતું, અમને આમાં કઈ ખબર નથી પડતી. હું એવું કહું છું કે આ તમને નથી આવડતું, પણ આમાં તમે જો એક ભાગાકાર કર્યો 100 ભાગ્યા 5 એટલે 200 લે, અને એક બાદ બાકી કરી 15 માંથી 10 ગયા 5 વધ્યા. તમે એવું કહો છો કે આ દાખલો અઘરો છે, પણ હું એવું કહું છું કે તમને 15 માંથી 10 બાદ કરતા ના આવડે. -15 વત્તા 10 એટલે જવાબ આવ્યો 5. દર મિનિટે 5 લીટર ઓછું થાય. આવું 1000 લીટર ઓછું કરવાનું છે. 1000 ભાગ્યા 5 એટલે 200 મિનિટ આવી. વાર્તા પતી ગઈ. પણ આવું કેમ કરવાનું એ આપણે શીખવું પડે સમય અને કાર્ય ટોપિકમાં.
નળ અને ટાંકીના દાખલા. આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 12 ગણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી થઈ જશે તો આજે પિતાની ઉંમર કેટલી હશે? હવે આવા દાખલા આવે ને ત્યારે તમારે ઓપ્શન ઉપરથી જ નક્કી થઈ જાય કે આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 12 ગણી છે. પિતાની ઉંમર એ પુત્રની ઉંમર કરતા આજે કેટલી છે? 12 ગણી છે. પિતાની x હોય તો આ પુત્રની x હોય તો 12x થાય. એટલે આ 1 હોય તો 12 થયા, એવું સમજો ને. 1 હોય તો 12 ગણી એટલે ગુણ્યા 12 થયા. આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 12 ગણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી થશે. કેટલા વર્ષ પછી? 20 વર્ષ પછી. તો પિતાની આજની ઉંમર કેટલી હોય? હવે આજે માની લો કે આજની ઉંમર 22 વર્ષ છે, 23 વર્ષ છે, 24 વર્ષ છે, કે ઉપરનામાંથી એક પણની આવા 4 ઓપ્શન આપ્યા છે. માની લો કે છોકરું 1 હોય તો બાપ 12 નો હોય. છોકરું 2 વર્ષનું હોય તો એના કરતા બમણું, એટલે 2 ના 12 દુ 24 થાય. છોકરું 1 વર્ષનું, આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 12 ગણી છે. જો છોકરું 1 વર્ષનું હોય તો પપ્પા 12 વર્ષના હોય. છોકરો 2 વર્ષનો હોય તો એના કરતા 12 ગણાય એટલે 12 દુ 24 થાય. 20 વર્ષ પછી એટલે આજે પપ્પા 24 ના હોય તો 20 વર્ષ પછી 44 ના થાય. અને છોકરું 20 વર્ષ પછી 22 નું થાય. એટલે 22 ના ડબલ કેટલા થઈ ગયા? 44 થઈ ગયા. તો તમને એવું કહે છે 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 2 ગણી છે. 20 વર્ષ પછી જો 44 ને 22 એટલે બમણા કહેવાય? તો કે હા કહેવાય. તો પિતાની આજની ઉંમર કેટલી? પિતાની આજની ઉંમર 24 વર્ષ. ખ્યાલ પડે છે? અને છતાંય આ ન સમજાય એટલા માટે આપણે શું કરીએ, જ્યારે આપણે આ ટોપિક ભણીએ ને ઉંમર સંબંધિત દાખલા, ત્યારે આવા 5-10 દાખલા ગણીએ. આટલા ગણા છે, 4 શબ્દ ઉમેરવાના સૌથી પહેલા શીખવાનું થાય. ઉમેરવું એટલે પ્લસ, ઉમેરવું અથવા વધારવું. બાદ અથવા ઓછા એટલે માઇનસ. ગણા એટલે ગુણ્યા અને ભાગના એટલે ભાંગ્યા. આ 4 શબ્દો શીખવાનું થાય. અહીંયા આપણને કીધું છે પિતાની ઉંમર પુત્ર કરતા 12 ગણી છે એટલે 1 ના સામે 12, તો 1 ના 12 થાય તો 2 ના 24 થયા. 20 વર્ષ પછી એટલે વધવાની છે. અત્યારે જો ઉંમર છે એ 24 વર્ષ હોય તો એમાં 20 ઉમેરો, 24 + 20 એટલે 44 થાય. તો છોકરો 2 નો છે, 20 વર્ષ પછી એ 22 નો થાય. તો છોકરો 20 વર્ષ પછી 22 નો થાય, બાપ 44 નો થાય. તો 22 ના ડબલ 44 છે એવું એને કીધું છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા 2 ગણી છે. તો આજની ઉંમર પૂછી છે. આજે પિતાની ઉંમર કેટલી છે? 24 વર્ષ. પુત્રની આજની ઉંમર પૂછી હોત તો 2 વર્ષ. ખ્યાલ પડે છે? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સિવાય ગણિત કશું નથી. અને આ 2022 નું પેપર છે, જેને આપણે યુપીએસસી પ્રકારના દાખલા કીધા હતા. ભાઈ આ તો કેવું છે કે દરેક વિદ્યાર્થીની મહેનત ઘટી હોય, નાપાસ થયું હોય એટલે એ કોકના ઉપર નાખે. બાકી એવું કંઈ પેપરમાં કાઢી લેવા જેવું નહોતું. 60-65 માર્ક આરામથી આવે એવા હતા. 60-65 લેખિતમાં આવ્યા હોય, દોડવામાં 25 લઈ લીધા હોય, ઓકે છોકરું પાસ જ હોય. પછી દોડવામાં આપણે 10 આવ્યા હોય ને આમાં આપણને 40 આવ્યા હોય, પછી કંઈક નો પાસ થયા તો નો જ થવાય ને ભાઈ. કોઈ પણ પરીક્ષામાં ન થવાય. મહેનત તો કરવી પડે. ચલો, એક ક્રિકેટર 95 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. પ્રથમ 30 ટેસ્ટમાં સરેરાશ 85 રન કરે છે. બીજી 40 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. અને છેલ્લી 25 ટેસ્ટમાં તેણે સરેરાશ કેટલા રન કર્યા હશે? થાય. હવે જો અહીંયા શું કીધું છે? 3 ગુણાકાર તમારે કરવા પડે. આપણે જ્યારે ટોપિક ભણીએ ને સરેરાશ વાળું, ત્યારે સરેરાશમાં આવું હોય કે કોઈ પણની સરેરાશ એટલે શું? તો કે સરવાળો ભાગ્યા સંખ્યા. સરવાળો ભાગ્યા સંખ્યા. હવે અહીંયા 95 ટેસ્ટ આપી છે અને એની સરેરાશ 75 સરેરાશ આપી છે અને ટેસ્ટ કુલ કેટલી આપી છે? 95. તેના ઉપરથી આપણને કુલ સરવાળો મળી જાય. આ બેનો ગુણાકાર કરવો પડે. 95 × 75. પછી શું કે છે? પ્રથમ 30 ટેસ્ટ એટલે 30, એની સરેરાશ આપી છે 85, આનો ગુણાકાર. બીજી 40, એની સરેરાશ 75, એનો ગુણાકાર. અને છેલ્લે 25, એની સરેરાશ કેટલી રાખીએ? હવે આ બેનો જે સરવાળો આવે, આ બેનો ગુણાકાર કરીને જે જવાબ આવે એમાંથી આ બેના ગુણાકારનો સરવાળો કરીને બાદ કરી દેવાનું. એને 25 વડે ભાગી નાખો એટલે સરેરાશ આવી જાય. એક ગુણાકાર, બીજો ગુણાકાર, ત્રીજો ગુણાકાર, 3 ગુણાકાર કરવાના છે. પછી આ બેનો જે ગુણાકાર આવે એનો સરવાળો કરીને આમાંથી બાદબાકી કરવાની છે અને પછી એને 25 વડે ભાગી નાખવાનું છે. આટલું છે. કહેવાય સરાસરી, પણ છે તમારી પાસે અંદર ગુણાકાર, સરવાળા અને બાદબાકી, જેને આપણે શોર્ટમાં ભાગુ સબા કહીએ. ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી.
ચલો, સવારે 6 વાગ્યે સ્ટેશનેથી ગાડી છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે. બપોરે 2 વાગ્યે ગાડી બ આ જ સ્ટેશનથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ જ રેલવે ટ્રેક પર એ જ દિશામાં પ્રવાસ કરે છે. તો ગાડી બ ગાડી અ થી કયા સમયે આગળ થઈ જશે? આપણે એમ થાય આમાં મને કંઈ હુજતું જ નથી. આમાં હુજવા જેવું કંઈ છે જ નહીં. હાવ ખાલી હું જે વિચારું ને એ લેવલથી ખાલી વિચારો. સવારે 6 વાગ્યે સ્ટેશનથી ગાડી અ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે. કેટલા વાગે? સવારે 6 વાગે. બપોરે 2 વાગ્યે ગાડી બ ઉપડે છે. બપોરે 2 વાગ્યે ગાડી બ ઉપડે છે. આ જ સ્ટેશનથી 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે જાય છે. એક જ ટ્રેક ઉપર એ જ દિશામાં પ્રવાસ કરે છે. ગાડી બ ગાડી અ થી કયા સમયે આગળ જશે? જોજો હો, લોજિક સમજજો. આ સવારે 6 વાગ્યે ગાડી નીકળી 40 કિલોમીટર પ્રતિ કલાક, એનો મતલબ કે દર કલાકે 40 કિલોમીટરનું અંતર કાપે છે. બરાબર. હવે 6 થી બપોરના 2 એટલે 7, 8, 9, 10, 11, 12, 1 ને 2 8 કલાક થઈ. જ્યારે આ બપોરે 2 વાગ્યે બ ગાડી ઉપડશે એની પહેલા આની 8 કલાક અંતર કાપ્યું છે. કલાકમાં 40 તો 8 કલાકમાં કેટલા? 4 8 32 320. જ્યારે આ બ ગાડી ઉપડશે ત્યારે અ એના કરતા ઓલરેડી 320 કિલોમીટર આગળ હશે. આટલું તો તમે માનો કે ન માનો? કેમ કે આ સવારે 6 વાગે ઉપડી છે, આ બપોરે 2, 6 થી 2 એટલે 7, 8, 9, 10, 11, 12, 1 ને 2 8 કલાક થઈ. કેટલી કલાક થઈ? 8 કલાક. એનો મતલબ કે 40 ગુણ્યા 8. એટલે જ્યારે બ ઉપડશે ત્યારે અ એના કરતા 320 કિલોમીટર આગળ હશે. હવે એની ઝડપ છે 40, બ ની ઝડપ છે 60. એનો મતલબ કે આ 40 કિલોમીટર અંતર કાપશે કલાકમાં, આ 60 કાપશે. એટલે 40 40 તો બેયનું સેમ રહેશે. આનું 20 કિલોમીટર ડિસ્ટન્સ ઓછું થશે. એનો મતલબ કે દર કલાકે 20 કિલોમીટર થાય તો 320 ને 20 વડે ભાગી નાખો. 0 0 જતા રહ્યા, 16 દુ ને 32. એટલે આને આગળ થતા 16 કલાક લાગશે. કેટલા કલાક? 16 કલાક લાગશે. હવે એ નીકળી છે બપોરે 2 વાગે. બપોરે 2 થી લઈને રાતના 2 એટલે 12 કલાક થઈ ગયા. 2 થી 2 એટલે 12 કલાક. 16 કલાક એટલે 3, 4, 5 અને 6. સવારના 6 વાગશે તો આ બ ગાડી અ કરતા આગળ થઈ જશે. જો તમે કર્યું શું ખબર છે? આ 40 ગુણ્યા 8 એટલે 320 અને એના ભાગ્યા 20 એટલે એક ગુણાકાર કર્યો અને એક ભાગાકાર કર્યો. હજી દાખલો ફરી સમજાવી દઉં. આ એટલા માટે વધારે પ્રયત્ન કરું છું કે મોટાભાગના વિદ્યાર્થી આવી રકમ જોઈને બી જાય છે. પણ તમે બીઓમાં આને તર્કથી સમજો, દાખલાને તર્ક લગાવો કે અ ગાડી છે સવારે 6 વાગે નીકળે છે, 40 ની ઝડપ છે, આ બપોરે 2 વાગે નીકળે છે, તો 6 અને 2 તો ટોટલ આ સવારમાં 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં કેટલી આગળ વહી ગઈ હશે? તો કે દર કલાકે 40, તો આવું 8 કલાકમાં 4 8 32 320. હવે આ 60 ની ઝડપે જાય છે તો માની લો કે કલાકમાં આ 40 કાપશે, આ 60 કાપશે, એટલે એક કલાકમાં આ 20 કિલોમીટરનું અંતર ઓછું કરશે. તો દર કલાકે 20 તો 320 ભાગ્યા 20 એટલે એને 16 કલાક લાગશે. જે એ બંને વચ્ચેનું ગેપ છે એને કાપતા એને 16 કલાક લાગશે. હવે બપોરે 2 નીકળી હોય, બપોરે 2 થી રાત્રે 2 એટલે 12 કલાક. 13, 14, 15 ને 16 એટલે 3, 4, 5 ને 6. એટલે સવારે 6 વાગે આવશે. ખ્યાલ પડે? તો આખે આખું ગણિત આપણે શીખેલું હોય તો આવું આવડી જાય. ન આવડે એટલે આપણે આઈએમપીમાં ડાયરેક્ટ આવું શીખવાનું છે કે માની લો કે આ ટોપિકમાં આપણને આવું આવડતું હોવું જોઈએ, આ ટોપિકમાં આપણને આવું આવડતું હોવું જોઈએ. હવે આપણી પાસે પ્રશ્ન 2 છે કે આવનારી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્ન પૂછે તો 3 કલાક નહીં 6 કલાકનો સમય આપે ને તો કદાચ મેળે ન આવે. માની લો કે પીએસઆઈમાં 50 પ્રશ્ન આ પ્રકારના પૂછી નાખે તો 6 કલાક સમય આપે ને તો કદાચ છોકરું ગણતું હોય. એટલે સમયને ધ્યાનમાં રાખીને આ પ્રકારના પ્રશ્નો પૂછાય એવી સંભાવના બહુ ઓછી છે. અને 30 પ્રશ્ન છે. આ 30 પ્રશ્નના આપણે 3 ભાગ પાડી શકીએ. કોન્સ્ટેબલમાં 30 પ્રશ્ન છે તો એના 3 ભાગ પાડી શકીએ. પીએસઆઈ છે તો પીએસઆઈમાં 50 પ્રશ્ન છે તો એના આપણે 3 ભાગ પાડી શકીએ. 10 પ્રશ્નો સાવ સરળ, જેમ હમણાં કેમ આમાં આગળ પ્રશ્ન પૂછ્યો છે. 10 પ્રશ્ન થોડાક મીડિયમ અને 10 પ્રશ્ન થોડાક એમ લેવલના પૂછે. આ 10 પ્રશ્ન એવા હોય કે નજર નાખીએ ને ખબર પડી જાય. એટલે એમાં સમય ન જોઈએ, આમાં થોડોક સમય જોઈએ, આમાં સમય વધારે જોઈએ. એટલે બધા છોકરા વ્યવસ્થિત તરવાઈ જાય. એવું ને એવું પીએસઆઈમાં તમે 15 ગણી લ્યો.
કે 15 પ્રશ્ન બિલકુલ સહેલા હોય, જે નજર પડે ને ખબર પડી જાય, 15 પ્રશ્ન વ્યવસ્થિત હોય અને 15 પ્રશ્ન તમને માપી લે એવા હોય. હવે જો આપણે ગણિત ન કરીએ તો એવું બને કે આ 10 આપણા હાસા ન પડે, પણ જો આપણે થોડી કોશિશ કરી હોય તો બને કે 10 માંથી આપણે 10 કવર કરી લઈએ, આ મધ્યમવાળા 10 છે એમાંથી આપણે 5 થી 8 કવર કરી લઈએ અને અઘરામાંથી કદાચ 2-3 થાય તો કરીએ. તો એનો મતલબ કે 30 માંથી તમે 15-17 તો કવર કરી લીધા, બાકી હાવ જતું રહે. એવું ને એવું પીએસઆઈમાં છે, સહેલા 15 ગોતીને પસંદ કરી લ્યો 50 માંથી કે આ મને હાવ આવડે છે એવું જ તે, એવા નીકળે જ તે. બીજા આ 15 માંથી કદાચ માની લો કે 7 કવર કરી શકો, આ 15 માંથી થાય તો ભલે ને મૂકી દેવાના. તો હાવ જે 50 માર્ક્સ મૂકી દઈએ છીએ એની જગ્યાએ એવું બને કે આપણા 20, 25, 22 તો સાચા પડે. સમજાય? અને આ કરવા માટે ખાલી ને ખાલી એક જ શબ્દની જરૂર છે, હિંમત. તમે જો મનથી એવું માની લો કે મારાથી ગણિત થઈ જશે ને હું ગણિત કરી લઈશ, તો દુનિયામાં કોઈ તમને અટકાવી નહીં શકે. પણ તમે અંદરથી એવું માની લેશો કે ના મારાથી નહીં થાય તો ભેગું નહીં થાય, બાકી એવું અઘરું નથી, ન થાય એવું કંઈ નથી. એક વેપારી 4,000 રૂપિયાની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ મેળવે ખરીદે છે. આ માલની ખરીદી કિંમત ઉપર 10% જેટલો પરિવહન ખર્ચ કરી દુકાને લાવે છે. આ માલમાંથી અડધો માલ તેની પડતર કિંમત ઉપર 10% નફો કરીને બાકીનો માલ પડતર પર 20% નફો કરીને વેચે છે, તો તેણે માલ કઈ કિંમતમાં વેચ્યો છે? આ દાખલો થોડો ગણતરી વાળો છે. માની લો કે પરીક્ષામાં આપણી પાસે સમય ઓછો છે, આને પ્રશ્નાર્થ કરી દેવાનો. પહેલા એક વખત આખા પેપરમાં આપણી નજર પડી જવી જોઈએ. ગણિત રીઝનિંગ પાછળ જ રાખવાનું, એ છેલ્લે હું તમને ટાઈમ ટેબલ શીખવાડીશ કે તમારે કેવી રીતના ટાઈમ ટેબલ આપવાનું, કયા વિષયને કેટલા પ્રશ્નો માટે કેટલો સમય ફાળવવાનો છે. તો આ પ્રકારનો દાખલો આવે ને ક્વેશ્ચન માર્ક કરી દેવાનું, આખું પેપર પતી જાય, સમય વધે ગણવાનો, નથી ગણવો. કોન્સ્ટેબલના 30 પ્રશ્નો છે ને પીએસઆઈના 50 પ્રશ્નો છે, તો આમાંથી કદાચ 5 થી લઈને 10 પ્રશ્ન મૂકવા પડે મૂકી દેવાના. એવી રીતના આમાં કદાચ 20 પ્રશ્ન મૂકવા પડે મૂકી દેવાના. એવું જરૂર નથી તમે 50-50 સોલ્વ કરો જ તે. હા, થાય તો 50-50 કરી લેવાના, પણ ન થાય તો 20 ની તૈયારી રાખવાની કે ન આવડે એનો વાંધો નહીં, ખોટા તો નહીં પડવા દો. ના આવડે એનો વાંધો નહીં, પણ ખોટા નહીં પડવા દો. એ વસ્તુ કરવી પડે. ચલો, આ થોડુંક લાંબો દાખલો છે એટલે નથી ગણાવતો, પણ ટકાવારી નફાખોટનો દાખલો ગણી શકીએ. એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1000 માદા બચ્ચા છે. દરેક માદા બકરી 2 વર્ષથી લઈને 8 વર્ષ સુધીની દર 2 વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે અને દરેક બકરીનું આયુષ્ય 13 વર્ષ છે. તો પશુપાલક પાસે 12 વર્ષે કેટલી માદા બકરી હશે? આ થોડીક લાંબી ગણતરી વાળું છે, થઈ જાય પણ થોડીક ગણતરીઓ કરવી પડે. તો એવા પ્રશ્નોને પ્રશ્નાર્થ કરીને મૂકી દેવાનું, મળું કે પછી છેલ્લે ટાઈમ વધે તો. ખાતરની 50 કિલોની થેલી પર સરકાર 60 રૂપિયા સબસિડી આપે છે. 50 કિલોની થેલી ઉપર 60 રૂપિયા સબસિડી આપે છે. સરકાર કુલ 7 લાખ ટન ખાતર ઉપર સબસિડી આપે છે, તો સરકારને વર્ષમાં સબસિડી પાછળ કુલ કેટલો ખર્ચો જાય? હવે અહીંયા તમને માત્ર ખાલી એક ત્રિરાશિ મૂકવાનું છે કે 50 kg હોય તો એના ઉપર 60 રૂપિયા સબસિડી આપે છે, તો 7 લાખ ટન એટલે તો આપેલા 7 લાખ ગુણ્યા ટનને કિલોમાં ફેરવવું હોય 50 મણ એટલે 1 ટન થાય. ખબર છે ને? 1 ક્વિન્ટલ આવે. 5 મણ બરાબર 1 ક્વિન્ટલ થાય, એટલે 20 × 5 = 100 કિલોગ્રામ. 50 મણે 1 ટન થાય. 1 મણ એટલે 20 કિલો હોય, એટલે 20 × 50 કરો એટલે 1000 kg થાય. 1000 kg એટલે આ એક રાશિ તમને ખબર હોવી જોઈએ કે મારે ટનને કિલોગ્રામમાં ફેરવવા હોય ને તો મારે એને 1000 વડે ગુણવું પડે. એટલે હવે આ તમારા કિલોગ્રામ થઈ ગયા કે 50 કિલોએ 60 હોય તો 7 લાખ ટનની જગ્યાએ ઓકે આટલા કિલોએ કેટલા? આ બેનું ગુણાકાર થઈ જાય. આ 7 લાખ ગુણ્યા 1000 ગુણ્યા 60 અને નીચે આવી ગયા 50. આ 0 0 જતા રહ્યા. અહીંથી 14 × 5 તમે 70 કરી નાખો. 14 × 84 વાહેલા મીંડા મૂકી દો. 1 2 3 4 1 2 3 એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ. તો એ પ્રમાણે તમારો જવાબ કંઈક આવો બન્યો. 4.2 કરોડ તો થશે નહીં, 8.4 કરોડ છે અને અહીંયા આપણે થાય છે 84 કરોડ. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ.
એટલે તમને આપ્યું છે જો અહીંયા ઉપરનામાંથી એક પણ નહીં. તો આમ જોવા જાવ તો આ ગુણાકાર જ કહેવાય. એક નાનકડું ત્રિરાશિ છે, 50 કિલોએ 60 રૂપિયા સબસિડી, તો 7 લાખ ટને કેટલા? ખાલી મગજમાં આટલું રાખવું પડે, ટનનો હિસાબ, કે 50 મણ એટલે 1 ટન થાય, અને 1 મણમાં 20 કિલો હોય એટલે 50 ગુણ્યા 20 કરીએ એટલે ટોટલ 1 ટન એટલે 1000 કિલો થાય. તો મારે ટનને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણી નાખવું પડે. ગુણાકાર ને ભાગાકાર અને સાદું રૂપ અથવા તો ત્રિરાશિ કહેવાય. એક કાર 350 કિલોમીટરનું અંતર 70 કિલોમીટર પ્રતિ કલાક, બીજી છે 400 કિલોમીટર 80 કિલોમીટર પ્રતિ કલાક, ત્રીજી છે 660 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે, તો સમગ્ર અંતર તેણે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું છે? હાવ સિમ્પલ છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, 350 ભાગ્યા 70, 0 0 જતા રહ્યા, 7 55 35 એટલે એમાં 5 આવ્યું. 400 અંતર 80 ની ઝડપ છે, 8 55 40 એટલે 5 થયું. 660 0 0 જતા રહ્યા એટલે ન્યાય આવ્યું 10. તો તેણે સમગ્ર અંતર કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું હશે? તો સમગ્ર ટોટલ એની જે અંતર કાપ્યું છે એ 350 વત્તા 600 વત્તા 400, 600 ને 400 1000, 1350, અને લીધેલો જે સમય છે એ 5 ને 5 10 ને 10 20, 0 0 ગાડી નાખીએ, 2 છંક 12, 2 સત્તા 14 ને 2 પંચા 10, 67.5. તેના માટે ખાલી તમને જો આ શું આવ્યું? ભાગાકાર. 350 ભાગ્યા ઝડપ એટલે 5 કલાક સમય મળી ગયો, 400 ભાગ્યા 80 એટલે 5 કલાક, 600 ભાગ્યા 60 એટલે 10 કલાક. તો ટોટલ અંતર તમે કાપ્યું 600 વત્તા 400 અને વત્તા 350 એટલે 1350, ને સમય તમે માંગ્યો 20 કલાક. એટલે તમારી ઝડપ એવરેજ થઈ ગઈ 67.5. આ ઝડપને અંતરમાં આપણે સૌથી પહેલા શીખવાનું થાય. રકમ જોઈને આપણને બીક લાગે, પણ એવડી મોટી ગણતરી નથી હોતી. તો એ પ્રમાણે જો અપૂર્ણાંકને લગતો પ્રશ્ન આવી ગયો, નળ અને ટાંકીને લગતો પ્રશ્ન આવી ગયો, ઉંમર સંબંધિત આવી ગયું, સરેરાશ આવી ગયું, અંતર અને સમય આવી ગયું, નફો ખોટ ને ટકાવારી સરવાળો આવી ગયો, ગુણાકાર આવી ગયો, અંતર અને સમય આવી ગયું. આ 2022 થઈ ગયું. તો આ આખું કોન્સ્ટેબલ 2012 થી 22 ના જે પ્રશ્ન પૂછાણા એ અને એના ટોપિકને આપણે ધ્યાને લીધા. આવું નવું માની લો કે આપણે PSI ની ધ્યાનમાં લઈએ, તો PSI 2012 તમને આવી રીતના આપ્યું હતું કે 2 ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. અમદાવાદથી એક ઉત્તર તરફ છે એ 60 કિલોમીટર ને બીજી દક્ષિણ તરફ 40 કિલોમીટરની ગતિથી ચાલે છે. કેટલા કલાક પછી બંને ટ્રેન 150 કિલોમીટર પ્રતિ કલાકની દૂરી પર રહેશે, 150 કિલોમીટર દૂરી ઉપર રહેશે. એક ટ્રેન ઉત્તર તરફ 60 કિલોમીટરની ઝડપે જાય છે, બીજી છે 40 કિલોમીટર પ્રતિ હવાસની ઝડપે જાય છે. તો 150 કિલોમીટરની અંતર છે એ કેટલા સમય પછી હશે? અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે, 3/2, 4/3, 3/4 ને 15/2. 150 કિલોમીટરનું અંતર કાપવાનું છે, કલાક પૂરી થાય એટલે 60 ને 40 100 થઈ જાય. પછી બંને વચ્ચે 50નું અંતર બાકી રહ્યું, એટલે એ ગણતરી આપણે કરીએ તો 3/2 આપણી પાસે જવાબ આવે. 1 કલાક ઉપરનો જવાબ થાય આપણી પાસે. કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે. રાજુને 25% માર્ક્સ આવ્યા અને તે 40 માર્ક્સથી ફેલ થયો, તો પરીક્ષામાં કુલ કેટલા માર્ક્સ હશે? મજા આવે એવો પ્રશ્ન છે. ટકાવારીમાં આપણે આખો એક કોન્સેપ્ટ અલગથી શીખીએ છીએ કે 33% માર્ક પાસ થવા માટે જરૂરી છે. એટલે જો તમારે 33% આવે તો તમે પાસ. રાજુને 25% માર્ક્સ આવ્યા, તો રાજુ પાસ થયો કે ના પાસ થયો? આખા ગામને ખબર પડે ને કે 33% પરીક્ષામાં પાસ થવા જરૂરી છે, અને રાજુને 25% આવ્યા એટલે રાજુ ના પાસ થયો. તો રાજુને કેટલા ટકા ઓછા આવ્યા? 25 તો આવ્યા, ઓછા કેટલા આવ્યા? તો કે 8% ઓછા આવ્યા. 33 માંથી 25 કાઢી નાખો એટલે રાજુને ઓછા કેટલા આવ્યા? 8. 25 ને 5 30, 31 32 33 એટલે 8% ઓછા. જો રાજુને 8% વધારે આવત તો રાજુ પાસ થઈ ગયો, પણ ન આવ્યા. હવે 40 માર્ક્સથી ફેલ થયો છે. ટકા કેટલા ઓછા આવ્યા છે? 8%. સામે માર્ક્સ કેટલા છે? 40. એટલે 8% એ 40 હોય તો વધુ વધુ પરીક્ષામાં ટકા કેટલા હોય? 100. 100% એ કેટલા? આ બેનો ગુણાકાર કરી નાખો. 100 ગુણ્યા 40 ભાગ્યા 8. 8 પંચા 40, 100 ગુણ્યા 5 એટલે 500. વધુમાં વધુ 500 ગુણ હોય. વધુમાં વધુ કેટલા ગુણ હોય? 500 ગુણ હોય. તો જો તમે કર્યું શું? એક બાદ બાકી 33% લાવવાના હતા, 25% આવ્યા, એનો મતલબ 8% ઓછા આવ્યા. 8% એ સામે માર્ક્સ તમને આપ્યા છે કે રાજુ 40 માર્ક્સથી ફેલ થયો છે. તો
તેનો મતલબ કે 8% એ 40 છે તો 100% એ કેટલા? આ બેનો ગુણાકાર 100 ગુણ્યા 40 ભાગ્યા 8, 8 પંચાને 40, એટલે વધુમાં વધુ કેટલા હોય? પછી એ લોજિક લગાડવું પડે, વધુમાં વધુ ટકા હોદ હોય. એટલે 8% એ 40 તો 100% એ કેટલા? 8 પંચા 40 તો 100 ગુણ્યા 5, 500. બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? જે હું કહું છું ને આવું કહું છું કે 10 પ્રશ્ન એવા હોય જે પહેલી નજરે જ આપણને ખબર પડી જાય, પણ એનો કોન્સેપ્ટ ખબર પડતો હોવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યાનો મતલબ એવું થાય કે જે સંખ્યાને એક અને સંખ્યા તે સંખ્યા સિવાય ન ભાગી શકાય એને અવિભાજ્ય કહેવાય. આ 99 છે એને તમે 3 વડે ભાગી શકો, 1 અને 99 વડે તો ભાગી જ શકો, એના સિવાય 3 વડે ભાગી શકો એટલે અવિભાજ્ય ન કહેવાય. ઓકે, પછી 95 ને તમે 5 વડે ભાગી શકો એટલે અવિભાજ્ય ન કહેવાય. 9 ને 10, 11, 12 આને તમે 3 વડે ભાગી શકો એટલે અવિભાજ્ય ન કહેવાય. તો વધી 97. આ તમારો ફાઇનલ જવાબ હોય જ તે. એના માટે ખાલી ને ખાલી બસ કોન્સેપ્ટ હોવો જોઈએ અવિભાજ્ય સંખ્યા એટલે શું. તો જે સંખ્યાને પોતે અને એક સિવાય અન્ય કોઈ સંખ્યા વડે ન ભાગી શકાય એને અવિભાજ્ય કહેવાય. તો આપણને ખબર પડી જાય કે 99 ને 1 અને 99 સિવાય 3 વડે ભાગી શકાય. 3 તરી 9, 3 તરી 9, આને 3 વડે ભાગી શકાય, 3 તરી 9, 3 એકા 3, આને 5 વડે ભાગી શકાય, 19 પંચા 95. તો આ ભાગી શકાય એ બધી વિભાજ્ય કહેવાય, ન ભાગી શકાય અવિભાજ્ય. તો આવા પ્રશ્ન હશે જ, 30 માંથી 10 પ્રશ્ન આવા હશે જ કે જેને જોઈને તમને ખબર પડી જાય આનો જવાબ આવો જ થાય. 10 પ્રશ્નમાં નાની મોટી ગણતરી હોય, 10 પ્રશ્ન થોડાક લેવલના પૂછે જેથી કરીને બધા વિદ્યાર્થીઓને કવર કરી શકાય. પછી 30-30 સહેલા પૂછવા હોય તો એ પૂછી શકે, એવું બને. 30-30 અઘરા પૂછવા હોય તો અઘરાય પૂછી શકે, એવું બને. જો 30-30 સહેલા પૂછે તો મેરિટ ઉપર જાય, 30-30 અઘરા પૂછે તો મેરિટ નીચે આવે. એનાથી મહેનતવાળા વિદ્યાર્થીને કાંઈ ફેર ન પડે. જે પાસ થવાનો છે એ તો થવાનો જ છે. કોણ પાસ થશે? જે મહેનત કરશે એ. તમે મહેનત કરશો તમે પાસ થશો, નહીં તો બીજું કોઈ કરશે એ પાસ થઈ જાય. પણ એટલું નક્કી છે કે 3-4 લાખ છોકરાઓ ફિઝિકલ પાસ થાય, એમાંથી લેવાના 12,000 છે. એ 12,000 કયા? જેની સૌથી વધારે મહેનત કરી હોય એવા. 3 સંખ્યામાં બીજી સંખ્યા પ્રથમ સંખ્યાથી 2 ગણી તથા ત્રીજી સંખ્યાથી 3 ગણી છે. જો ત્રણેય સંખ્યાની સરેરાશ 44 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? આ નાનકડી ગણતરી પૂછી છે. 3 સંખ્યામાં બીજી સંખ્યા છે પ્રથમ સંખ્યાથી 2 ગણી છે, ત્રીજી સંખ્યાથી 3 ગણી છે. ત્રણેય સંખ્યાની સરેરાશ કેટલી આપી છે? 44 છે. તો સૌથી મોટી સંખ્યા કઈ હોઈ શકે? આમ ગણતરી કરવી હોય તો થઈ જાય. ઓકે, પણ હાલ અત્યારે નથી સમજાવતા. આમાં શું કરવું પડે? આપણે એક ધારી લેવું પડે. 3 સંખ્યામાંથી બીજી સંખ્યા પ્રથમ સંખ્યાથી 2 ગણી છે તથા ત્રીજી સંખ્યા કરતાં 3 ગણી છે. એટલે આપણે બીજી સંખ્યા ધારી લેવાની કે માની લો કે બીજી સંખ્યા છે એ x છે. બીજી સંખ્યા પ્રથમ સંખ્યાથી 2 ગણી છે તો પ્રથમ સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં બીજા ભાગની છે. બીજી સંખ્યા ત્રીજી સંખ્યા કરતાં 3 ગણી છે તો ત્રીજી સંખ્યા જે છે ઓકે એ બીજી કરતાં ત્રીજા ભાગની છે. ત્રણેયની સરેરાશ આપણને 44 આપી દીધેલી છે. એટલે એક x છે, બીજી x/2 છે, ત્રીજી x/3 છે. આ ત્રણેયની સરેરાશ એટલે સરવાળો ભાગ્યા 3 બરાબર તમને આપી દીધા છે 44. ભાગાકારના 3 ને તમે ઉપર લઈ જાઓ, 44 ગુણ્યા 3 થઈ ગયું. આની લસા 6 લઈ લ્યો એટલે 6, 6 ને 3 9, 10 11, 11x ભાગ્યા 6. 6 ને તમે ઉપર લઈ જાઓ, 11 ને તમે નીચે લઈ આવો એટલે 11 ચોક 44, 4 તરી 12, 12 છંક 72. એટલે બીજી સંખ્યા છે એ 72 થાય. એક એના કરતાં બીજા ભાગની છે એટલે 36 થાય ને એક ત્રીજા ભાગની છે એટલે 24 થાય. તો મોટા મોટી સંખ્યા કઈ થઈ ગઈ? 72 થઈ ગઈ. હવે આ કોન્સેપ્ટ સમજવા માટે આગળનો બેઝ જોઈએ. હું ડાયરેક્ટ દાખલો કરાવવા જાઉં તો તમને કદાચ ગળે ન ઉતરે, પણ કહેવાનો તાત્પર્ય એ છે કે અહીંયા તમારે આવ્યું સરવાળો. કોનો સરવાળો આવ્યો? x + x/2 + x/3. પછી આ કેવી રીતે નક્કી થયું એના માટે શીખવું પડે. સમીકરણ પડે છે એટલે ગણિત કોન્સેપ્ટ વાળો વિષય છે. કોન્સેપ્ટ સમજી લો ને પછી આવડે. હવે આનો સરવાળો જ આપણને ન આવડતો હોય તો આ દાખલો ન પૂરો થાય. અને આપણે શું કહીએ? સરવાળામાં શું? આ સરવાળો જ છે ભાઈ. છેદ સરખા કરવા પડે, આનો લસા લેવો પડે. સૌથી મોટી સંખ્યા 3 છે, 3 દૂને 6 એટલે નીચે 6 લાવો. અહીંયા 6 લાવવા 6 ગુણવું પડે એટલે 6x. અહીંયા 6 લાવવા 3 ગુણવું પડે એટલે 3x. અહીંયા 2 ગુણવું પડે એટલે 2x. નીચે 6 થઈ ગયા. આનો સરવાળો 6 3 9 10 11 એટલે 11x ભાગ્યા 6 સરવાળો કહેવાય. આ શીખવું પડે. એક વેપારી 1000 કિલોગ્રામ ખાંડ છે તેના કેટલાક ભાગને 8% લાભ પર, શેષને 18% લાભ પર વેચી દે છે. આનાથી તેને કુલ ખાંડ ઉપર 14% લાભ થાય છે. તો 18% લાભથી કેટલી ખાંડ વેચી હશે? ટકાવારી અથવા તો ભાગીદારીનો દાખલો છે.
6 સંખ્યાઓ 7, 12, 17, 24, 26, 19, 28, સરેરાશ 19 છે. જો દરેક સંખ્યામાં 8 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શું હશે? માની લો આ દાખલો તમને પૂછ્યો તો આનો જવાબ તમે શું લખો અને કેટલી વારમાં લખો? હવે આ દાખલો છે ને એમાં ખાલી એક કોન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ. એક નાનકડો કોન્સેપ્ટ તમારા મગજમાં હોય કે જ્યારે કોઈ પણ સંખ્યામાં તમને દરેકમાં ઉમેરવાનું કે શબ્દ શું આપે? દરેકમાં. અહીંયા આપ્યું છે ને 7, 12, 17, 24, 28, સરેરાશ 19 છે. સરેરાશ 19 છે. દરેકમાં 8 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ શું થાય? તો આમાં તમારે કાંઈ લોજિક લગાડવાનું નથી, ખાલી આટલું જ કરવાનું છે કે મૂળ સરેરાશ 19 છે. દરેક કીધું હોય ને તો સીધો વહીવટ સરેરાશ સાથે કરી નાખવાનું. ઓકે, 8 ઉમેરવાના કીધા છે, સરેરાશમાં 8 ઉમેરી દેવાનું. 19માં 8 ઉમેરો એટલે 27 જવાબ થાય. બસ પતી ગયું. ફરી કહું છું, આ મારી બનાવટ નથી, આ પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે, આ PSI દાખલા છે. સમજાય? હવે આ એક લીટી તમારે યાદ રાખવી પડે કે જ્યારે દરેકમાં ઉમેરવાનું થાય, દરેકમાં બાદ કરવાનું, દરેકને ગુણવાનું, દરેકને ભાગવાનું, આવું કંઈ આપે તો સીધો વહીવટ કોની સાથે કરવાનો? સરેરાશ સાથે. ઉમેરવાનું કીધું હોય તો ઉમેરવાનું, બાદ કરવાનું કીધું હોય તો બાદ કરવાનું, ગુણવાનું કીધું હોય તો ગુણવાનું, ભાગવાનું કીધું હોય તો ભાગવાનું. સીધો હિસાબ કોની સાથે કરવાનો છે? સરેરાશ સાથે કરવાનો છે. 19માં 8 ઉમેરો. હવે અઘરું કહેવાય? 19 + 8 અઘરું કહેવાય? આંગળાને ટેરવા ગણો તો ખબર પડે. 20, 21, 22, 23, 24, 26, 27. ખાલી આ લીટી ખબર પડવી જોઈએ. આ લીટી સમજવા માટે તમારે અંદર ટોપિકમાં ભણવું પડે કે જ્યારે આપણે સરેરાશની 9 મેથડ ભણતા હોઈએ તો એમાં એક મેથડ આ આવે કે જો કદાચ તમારી સાથે મજાક કરે તો તમને આવું પૂછી શકે, તો ધ્યાનમાં રાખવું. તો આ એક રીત થઈ અને એ તમે એક વખત 5 મિનિટનો સમય ફાળવો ને તો તમને આવડે આવડે ને આવડે, ગેરંટેડ આવડે ભાઈ. 501 થી 700 તમામ નંબર લખવામાં આવે તો અંક 6 કેટલી વાર આવે? આપણે સંખ્યાની માહિતીનો પ્રકાર ભણીને એમાં આવું આવે તે 1 થી 100 માં 0 11 વખત, 1 21 વખત, 2 થી લઈ અને 9 સુધીની કોઈ પણ સંખ્યા પૂછે તો 20 વખત. આ 3 લીટી આપણે સૌથી પહેલા યાદ રાખીએ કે 1 થી 100 લખીએ એમાં 0 11 વખત, 1 21 વખત ને 2 થી 9 છે 20 વખત. તો 501 થી 700 માં 6 કેટલી વાર આવે? એ ગણતરીમાં પછી આપણે યાદ જ રાખી લીધું હતું કે 5 અને 7 ની વચ્ચે 6 આવે તો એ ગણીને ફિક્સ રાખવાનું 140 વખત. આવી એક શોર્ટકટ જ છે. જે આપણે ટોપિક ભણીએ ને સંખ્યાની માહિતી અને પ્રકારમાં કયો અંક કેટલી વખત આવે એમાં આપણે ફિક્સ જ રાખીએ છીએ. માની લો કે તમને એવું પૂછે કે 201 થી 400 માં 3 કેટલી વખત આવે? તો 2 અને 4 ની વચ્ચેની સંખ્યા 3 છે એટલે ફિક્સ જ હોય 140 વખત. બાકી નહીતર ગણવું પડે. અહીંયા ઘણા ગણવા બે. 501 થી 600 માં 21 વખત આવે, 601 થી 700 માં 20 વખત આવે, 99 વખત બીજા આવે, 601, 602, 603 એમ એટલે 99 ને 100 140. તો આવા પ્રશ્ન હું એવું માનું છું કે પોલીસ કોન્સ્ટેબલમાં 30 માંથી 10 પ્રશ્ન અને PSIમાં 15 પ્રશ્ન એવા હશે જે તમે બેઝિક સમજેલા હશો ને તો એ સીધું ટીક કરી શકશો. આવા ઓછામાં ઓછા હું પેપર સેટર હોઉં તો માણસાઈની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ સાથે હું આવો વ્યવહાર રાખું કે 10 પ્રશ્ન સરળ, 10 પ્રશ્ન મધ્યમ અને 10 પ્રશ્ન લેવલના, કે જેથી જેની તૈયારી કરી હોય એને લોસ ન જાય, ન કરી હોય એ ખોટો રાજી ન થાય. જેની જેવી તૈયારી એ પ્રમાણે માર્ક્સ. આવું મારું માનવું છે કે આવું હોવું જોઈએ અને ઈશ્વર કરશે તો સમય આવશે ત્યારે આવું જ કરશું. આમ જ થાય એમ. મન પડે એમ પેપર કાઢો ને મન પડે એમ કરો તો એ થોડી કે કોઈના બાપની ધોરાજી છે. અહીંયા ગુજરાતના છોકરાઓ બિચારા 12 કલાક, 14 કલાક, 16 કલાક મહેનત કરે છે. તમે આવો આંટી લ્યો એવું કે 100 માંથી 40 મિનિમમ લાવવા પડે ને તમે એવી કોશિશ કરો કે 40 ન થવા જોઈએ. શું કરવા ભાઈ? એવી ધોરાજી ન થાકવાની. એક થાંભલાની લંબાઈ તેના પડછાયાની લંબાઈ જેટલી થાય છે તો સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો હોય? અંતર અને ઊંચાઈ નામનો ટોપિક છે. આ પ્રકારે ખૂણા જ્યારે બનતા હોય, થાંભલાની લંબાઈ માની લો કે આ થાંભલાની લંબાઈ છે અને પડછાયાની લંબાઈ અહીંયા નીચે પડછાયો પડતો હોય તો સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો છે? નાનકડા 3 સૂત્ર છે એના બેઝ ઉપર આખો ટોપિક છે. તમે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા આવું સાંભળ્યું છે. ખાલી જીવનમાં એક વખત 30 મિનિટ આપો ને તો આવો દાખલો જીવનમાં ક્યારેય ખોટો ન પડે. 30 મિનિટ આપવાની ને એમાં 6 સૂત્ર તૈયાર કરવાના થાય. સામેની બાજુ ભાગ્યા કર્ણન, પાસેની બાજુ ભાગ્યા કર્ણન, કર્ણન સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, પછી એને ઊંધા કરી નાખો.
એટલે આવા દાખલા ગમે તે હોય સાચા જ પડે. ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ઘનફળ મૂળ ઘનફળ કરતા કેટલા ગણું થાય? ખાલી તમારે સૂત્ર યાદ રાખવાનું છે. અલગ અલગ 41 સૂત્ર છે. પરિમિતિ, ક્ષેત્રફળ ને ઘનફળ 41 સૂત્ર યાદ રાખી લો તો આ પ્રકારનો દાખલો તમારો ખોટો ન પડે. ડાયરેક્ટ સૂત્ર પૂછે તો તમને વાંધો ન આવે. મોહિતની ઉંમર તેના દીકરાની ઉંમર કરતા 7 ગણી છે. 10 વર્ષ પછી તેની ઉંમર 3 ગણી થઈ જશે તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી હશે? રીત આવડે તો વાંધો નહીં, રીત ન આવડે તો ઓપ્શન ઉપરથી ઉપાડ લેવાનું. મોહિતની ઉંમર તેના દીકરા કરતા 7 ગણી છે. 10 વર્ષ પછી તેની ઉંમર 3 ગણી થઈ જશે તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી હશે? હવે જો એક વસ્તુ નક્કી છે કે મોહિતની ઉંમર તેના દીકરા કરતા 7 ગણી છે અને આપણને પૂછ્યું છે દીકરાની ઉંમર કેટલી, તો દીકરાની ઉંમર નાની જોઈએ એટલે આપણે નાનો ઓપ્શન પકડવાનો. માની લો કે દીકરાની ઉંમર આપણે 5 વર્ષ ગણીએ તો હાલમાં દીકરાની ઉંમર 5 હોય તો એના કરતા 7 ગણી એટલે 5 સત્તાન 35 થાય. 10 વર્ષ પછી એટલે આ 45 નો થાય અને આ 15 નો થાય. 10 વર્ષ પછી 3 ગણી થાય છે. જો 15 તરી 45 થાય છે. પતી ગયું. તો હાલની ઉંમર કેટલી છે? 5 વર્ષ. ખાલી ને ખાલી બસ નાનકડી બે ગણતરી કરવાની છે કે ઓપ્શનમાંથી 5 ધારી લો. છોકરો છે એ નાની ઉંમરનો જ હોય એવું આપણે માની લઈએ છીએ. ના માનીએ તો આપણે બીજો ઓપ્શન ચેક કરી લઈએ. પણ અત્યારે આપણે માની લઈએ છોકરાની ઉંમર 5 વર્ષની છે તો એના કરતાં 7 ગણી ઉંમર હોય તો 5 સત્તાન 35 થાય. 10 વર્ષ પછી એટલે બે ના 10 10 વધે ને તો 35 માં 10 ઉમેરીએ 45 ને 5 માં 10 ઉમેરીએ 15. 10 વર્ષ પછી આ 15 નો થાય છે, આ 45 નો થાય છે. 15 તરી 45 એ અંદર કીધું છે કે 10 વર્ષ પછી મોહિત તેના દીકરા કરતા 3 ગણો થાય છે તો દીકરાની હાલની ઉંમર 5 વર્ષ હોય. આવા દાખલાથી તમે બિન ગણિત મૂકી દો તો જિંદગીમાં તમે ક્યાંય ભેગું નહીં કરી શકો. કેમ કે આટલી પીડા તો દુનિયામાં દરેક જગ્યાએ સહન કરવાની થશે. તો થોડીક અહીંયા કરી લ્યો, પૂરું થાય. દીકરાની ઉંમર 5 વર્ષ જ આવે. તો એ પ્રમાણે તમે જો અંતર અને સમય છે, ટકાવારી છે, વિભાજ્યતાની ચાવી છે, સરેરાશ છે, નફો ટકાવારી છે, સરેરાશ છે, સંખ્યાની માહિતી અને પ્રકાર છે, ત્રિકોણમિતિ છે, ઘનફળ છે, ઉંમર સંબંધિત દાખલા છે. આટલા બધા ટોપિક છે એ આપણને પૂછાશે. પછી 2015 PSIમાં વાત કરીએ તો અહીંયા આપણને P બરાબર પ્લસ છે, Q બરાબર માઇનસ છે, R બરાબર ભાંગા છે, S બરાબર ગુણ્યા હોય. ભાગુ સબાનો દાખલો આપ્યો છે. તમારે શું કરવાનું? ખાલી બસ આ સંખ્યા એમને લખી નાખવાની અને પછી એના જે આપ્યું છે અહીંયા તમને R આપ્યું છે, R એટલે ભાંગા, અહીંયા ભાગાકાર કરી નાખો. પછી P આપ્યું છે, P એટલે પ્લસ કરી નાખો. પછી Q આપ્યું છે એટલે માઇનસ કરી નાખો અને S આપ્યું છે એટલે ગુણ્યા કરી નાખો. ભાગુ સબામાં પહેલા ભાગાકાર થાય એટલે 6 ચોક 24, અહીંયા 4 આવ્યા. પછી ગુણાકાર થાય 9 અઠ્ઠાન 72. એટલે હવે તમારી પાસે આવું થયું 4 + 5 9 - 72. એટલે જવાબ તમારો માઇનસમાં થાય. કેટલા? તો કે -63. ભાગુ સબા મોજ આવે એ વસ્તુ છે. જીવનમાં એક વખત ખાલી 15 મિનિટ દેવા પડે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખી લ્યો પછી ખાલી 15 મિનિટ આપો એટલે ભાગુ સબા તમારું ક્લિયર. કેમ કે બીજું કંઈ છે જ નહીં. 500 નવા વેપારમાં 20% નુકસાન થાય છે તો સોના વેપારમાં કેટલા ટકા થાય? ટકાવારી હંમેશા હરખી જ હોય. 500 ના વેપારમાં 20% નુકસાન હોય તો સોના વેપારમાં 20% જ થાય. રૂપિયા આપ્યા ને કે 500 ના વેપારમાં 20 રૂપિયા નુકસાન થાય છે તો આપણે જોવું પડે કે હોય કેટલા. આ તો ટકાવારી છે. 500 ના 20% હોય તો સોના 20% જ થાય. એટલે લોજિક કહેવાય. શું કહેવાય? લોજિક. બસ આવું એ જોયેલું હોય ને તો આવા 5 પ્રશ્ન એમને હાચા પડી જાય. ટકાવારી હરખી જ હોય ને. માની લો કે તમે ₹1,00,000 મોબાઈલ લો છો 10% ડિસ્કાઉન્ટ છે અને 1,000 મોબાઈલ લો છો 10% ડિસ્કાઉન્ટ છે તો રૂપિયામાં ફેરફાર હોય, ટકાવારી તો સેમ જ થઈ ને. તો એ જ કીધું છે 500 ના વેપારમાં 20% નુકસાન છે. સોના વેપારમાં કેટલા હોય? સોના વેપારમાં 20% જ હોય. 250 રૂપિયામાંથી 125 બાદ કરીને 150 ઉમેરતા કેટલા રૂપિયા થશે? આ દેશી આપણા હિસાબ. 250 રૂપિયા એટલે 250, એમાંથી 125 એટલે 125 બાદ કરો. 250 માંથી 125 બાદ થાય એટલે 125 વધે. એમાં 150 ઉમેરો. 150 એટલે માની લો 75 ઉમેરીએ. 125 75 તો 200 થાય. અને ઘણા આવું કરે. 125 છે એમાં 150 એટલે 99.75 ઉમેરે. 150 100માં 0.25 બાકી. તો એ પ્રમાણે હિસાબ કરો તો 0.75, 9 ને 5 14 નો 4 નો 1, 9 ને 1 10 ને 11 12 નો 2 વધી પડી 1 તો 224.75 થયા 150 અને અહીંયા 150. એટલે આ પ્રકારના બે ઓપ્શન બને આપણી પાસે.
અહીંયા આપણે 0.5 એટલે 75 ગણી ચાલીએ છીએ. 100 મીટર કાપડના ટાંકામાંથી 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બંને મીટરના ટુકડા કાપતા કેટલો સમય લાગે? 2 મીટરના. 100 મીટરના ટાંકામાંથી 10 મીટરનો એક ટુકડો કરતા 10 સેકન્ડ લાગે છે. તો 2 મીટરના ટુકડા કરતા કેટલો સમય લાગે? હવે આમાં કેવું છે, 100 મીટરનો ટાંકો છે ને, 10 મીટરનો ટુકડો કરીએ છીએ આપણે, તો 10 સેકન્ડ લાગે છે. તો 2 મીટરના ટુકડા કરતા આપણને કેટલો સમય લાગે? એટલે 2 મીટરના ટુકડા કરવા હોય તમારે એને 10 ટુકડા કરવા માટે 9 વખત કાપવું પડે, એટલે 90 સેકન્ડ થાય. 90 સેકન્ડ એટલે 60 વત્તા 30, 1 મિનિટ ને 30 સેકન્ડ લાય. 10 મીટરનો એક ટુકડો 10 સેકન્ડ લાગે છે. તો બંને 100 મીટરના ટુકડા કાપતા કેટલો સમય લાગે? ઇન શોર્ટ આમાં સમજવાનું એટલું છે કે 100 મીટર હોય ને એના તમારે 10 મીટરના ટુકડા કરવા હોય તો કાપવું 9 જ વખત પડે, કેમ કે છેલ્લો ટુકડો તો એમને વધે. હવે એક ટુકડામાં તમારે 10 સેકન્ડ લાગે છે, તો હવે 9 વખત કાપવાના છે, એટલે તમને 9 ગુણ્યા 10 90 સેકન્ડ લાગે. તો લોજિક એ છે કે તમારે ટુકડા કેટલી વખત કાપવા પડશે. લોકો શું ભૂલ કરે કે 100 મીટર છે, 100 ભાગ્યા 10 કરી નાખે. 100 ભાગ્યા 10 એટલે કે 10 વખત કાપવું પડે, પણ એવું નથી. હા, આ 100 મીટર છે, તમે એક વાર કાપ્યું 10, બીજી વાર કાપ્યું 10, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર, સાતમી વાર, આઠમી વાર, 9મી વાર, પછી છેલ્લો ટુકડો એમને વધશે, એને કાપવાનો નથી, એટલે તમારે કાપવાનું 9 વખત છે. દર વખતે 10 સેકન્ડ લાગે એટલે 9 સેકન્ડ થઈ. ટોટલ કેટલી સેકન્ડ થઈ? તો 90. 60 સેકન્ડ એટલે 1 મિનિટ માંથી 30 વધી. બસ આ લોજિક કહેવાય. એક સાડીને સુકાતા 10 મિનિટ લાગે તો 20 સાડીને સુકાતા કેટલો સમય લાગે? ચલો ફટાફટ તમે નક્કી કરો જોઈએ આ પ્રશ્નનો જવાબ. ફટાફટ નક્કી કરો જોઈએ આ પ્રશ્નનો જવાબ કે એક સાડીને સુકાતા 10 મિનિટ લાગે છે, તો 20 સાડીને સુકાતા કેટલો સમય લાગે? જો કોન્સેપ્ટ આપણો ક્લિયર ના હોય ને તો આપણને આવા દાખલામાં તકલીફ પડે. આપણો કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો આવા દાખલા કોઈ દી આપણે ખોટા ન પડે ને, સમય ન બગાડે. ભાઈ એક સાડીને સુકાતા 10 મિનિટ લાગે તો 20 સાડીને સુકાતા 10 મિનિટ જ લાગે. આમાં બીજી કાંઈ ગણતરી નથી કરવાની. તમે એક સાડી સુકાવો 10 મિનિટમાં સુકાઈ જશે, ઓકે, એની જગ્યાએ તમે 20 સુકવાડી દો, બધી 10 મિનિટ થશે એટલે સુકાઈ જશે. ઇન્ડિવિજ્યુઅલ સાડીને સુકાતા 10 મિનિટ જ લાગે છે. બોલો, આ PSIના પ્રશ્નો છે. 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિને કેટલા દિવસ ચાલે? બસ સિમ્પલ ગુણાકાર કરવાનો છે. 150 12 દિવસ 200 વ્યક્તિને કેટલો? તમે અહીંથી 0 0 ઉડાડ દો. 5 ચોક 20, 4 તરી 12, 5 તરી 15, 3 તરી 9. ક્યાં આમાં લાંબી માથાકૂટ છે? બસ સિમ્પલ એક જ વસ્તુ છે. પહેલા બે નો ગુણાકાર ઉપર ને ત્રીજી વસ્તુ નીચે મૂકી દો, છેદ ઉડાડો એટલે જવાબ આવે. છેદ ઉડાડતા તમને આવડે 150 ગુણ્યા 12 ભાગ્યા આવ્યા 200. અહીંયા 50 ગુણ્યા 3 કરી નાખો, અહીંયા 50 ગુણ્યા 4 કરી નાખો, 4 તરી 12. એ તમને જેમ મોજ આવે એમ છૂટ. તો એ પ્રમાણે સાદું રૂપ આવી ગયું, નફો ખોટો ટકાવારી આવી ગયું, બાદ બાકી આવી ગયું, સમય અને કાર્ય આવી ગયું, સમય અને કાર્ય આવી ગયું. PSI 2022 ના 100 માર્ક્સના પ્રિલિમ્સના પેપરમાં એ લોકોએ 47 પ્રશ્ન ફક્ત ને ફક્ત રિઝનિંગના પૂછ્યા. કેટલા? 47 ક્વેશ્ચન, 48 ક્વેશ્ચન 100 માંથી ફક્ત રિઝનિંગના. ગણિતનો સિંગલ ક્વેશ્ચન નહીં, એક સિંગલ ક્વેશ્ચન નહીં. પછી રજૂઆત કરી કે ભાઈ આ બધી પરીક્ષામાં છે તો આમાં એવું રાખો. તો આ વખતે હવે નક્કી થયું 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રિઝનિંગ, 50 માર્ક્સનું ગણિત, 50 માર્ક્સનું રિઝનિંગ. એટલે 2022માં પ્રિલિમમાં એક પણ પ્રશ્ન નહોતો. પછી પ્રિલિમ પછી મેન્સ આવે તો એ મેન્સમાં થોડાક પ્રશ્નો પૂછ્યા હતા. અમરેલીથી આણંદ વચ્ચે બસનું ભાડું 420, તે સ્થળ વચ્ચે ટ્રેનનું ભાડું એ બે વ્યક્તિના બસ ભાડાના પોણા ભાગથી સમાન છે. આ બે સ્થળ વચ્ચે બસથી પ્રયાણ કરતા 3 વ્યક્તિઓ અને ટ્રેનથી પ્રયાણ કરતા 4 વ્યક્તિઓ કુલ કેટલું ભાડું ભર્યું છે? એટલે બેઝિક તમારે ગણતરીઓ ખાલી કરવાની છે કે એક વ્યક્તિ અમદાવાદથી આણંદ જાય તો 420, તે સ્થળ વચ્ચે ટ્રેનનું ભાડું એ બે વ્યક્તિના બસના ભાડા એટલે 420 ના ડબલ કરો 840, ઓકે, એનો ત્રીજો ભાગથી સમાન છે. એટલે 840 નો ત્રીજો ભાગ કરો એટલે 3 દુ 6, 7 8 3 8 24, 280 સમાન છે. ઓકે, હવે એ બે સ્થળ વચ્ચે બસથી પ્રયાણ કરતા 3 વ્યક્તિ એટલે બસનું ભાડું 420 ગુણ્યા 3 કરી નાખો. ટ્રેનથી પ્રયાણ કરતા 4 વ્યક્તિ 280 4, કેટલું ભાડું કરવું પડે એનો સરવાળો કરવાનો.
2 ગુણાકાર કરીને 1 સરવાળો કરી નાખો એટલે જવાબ થઈ ગયો. એ પાછું ઓપ્શનમાં નહીં આપેલું. રામ પાસે બેંકમાં બચત ખાતામાં 1000 હતા. દર મહિને પ્રથમ અઠવાડિયામાં તેના પૈસાની જરૂર પડે તો 500 રૂપિયા ઉપાડે અને મહિનાના અંતમાં તે રૂપિયા 750 જમા કરે તો કેટલા મહિના પશ્ચાત મૂળ રકમ 3 ગણી થાય? 1000 રૂપિયા ખાતામાં હતા. ઓકે, 3 ગણા કરવાના છે એટલે 3000 કરવાના છે. હવે મહિને 500 રૂપિયા ઉપાડે છે એટલે ઓછા થાય અને 750 જમા કરે છે એટલે સરેરાશ મહિને 250 વધ્યા. સરેરાશ મહિને 250 વધ્યા. એ તો ખબર પડે ને, 500 ઉપાડે છે અને 750 જમા કરાવે એટલે 1000 રૂપિયામાંથી 500 ઉપાડ્યા એટલે 500 નીકળી ગયા. ઓકે, 750 જમા કરાવ્યા એટલે 250 ટૂંકમાં જમા થયા. દર મહિને 250 જમા કરે એટલે પહેલા મહિને 250, બીજા મહિને 250 ને 250 500, ત્રીજા મહિને 750 ને ચોથા મહિને 4 મહિને 1000. એટલે 1000 હતા ને 1000 બીજા 2000 થી આપણે 3000 કરવા છે એટલે હજી બીજા 4 મહિના જોશે. 5, 6, 7 અને 8. 8 મહિના પૂરા થશે. દર મહિના લેકે 250 જમા કરે હવે એટલે 1000 ની જગ્યાએ 3000 થઈ જશે. તો સિમ્પલ કેલ્ક્યુલેશન નથી. દર મહિને 250 ઉમેરવાના છે. 4 મહિને 1000, 1000 હતા ને 1000 2000 થઈ ગયા. હજી 4 મહિને પાછા 1000 એટલે 3 થઈ ગયા. 1000 હતા, 2000 બીજા આવ્યા, 8 મહિને લાગશે. A, B, C, D મળીને તેની પાસે 47 રૂપિયા છે એટલે ચારે ભેગા થાય A વત્તા B વત્તા C વત્તા D. આ ભેગા થાય એટલે 47 રૂપિયા થાય. કેટલા થાય? 47. પછી A અને B ના મળીને રૂપિયા 27 છે, C અને A ના મળીને રૂપિયા 25 છે, D અને A ના મળીને 23 છે. તો B પાસે કેટલા રૂપિયા હશે? હવે આવું જ્યારે હોય ને ત્યારે બને ત્યાં સુધી ઓપ્શન ઉપરથી ધારી લેવાનું. અહીંયા એક ઓપ્શન કોમન છે. જો A અને B માં A કોમન છે, C અને A માં A કોમન છે, D અને A માં A કોમન છે. તો આપણે એવું માની લઈએ કે આપણને B પૂછ્યું છે, B પાસે કેટલા રૂપિયા હોય, તો B પાસે આપણે માની લઈએ કે 13 રૂપિયા છે. તો A અને B ના મળીને 27 થાય છે. 27 માંથી માની લો કે B 13 હોય તો વાહે A 14 વધ્યા એટલે હું A ના 14 લખી નાખું છું, B ના 13 લખી નાખું છું. હવે અહીંયા C અને A ભેગા થઈ અને 25 રૂપિયા છે. એમાંથી હું A ના 14 લઈ લઉં તો C ના 11 વધ્યા. D અને A ભેગા થઈને 23 છે. એમાંથી હું D અને A ના 23 છે. એમાંથી 14 લઈ લઉં તો વાહે 19 વધ્યા. એટલે 19 વત્તા 11 એટલે એ 30 થઈ ગયા. 40, 50. ઓકે, સોરી, D અને A ના ભેગા થઈને 23 રૂપિયા છે ને, તો 14 ને 23 એટલે 6 ને 7 આ 9 વધ્યા. અહીંયા ખાલી 9 આવશે. એટલે 11 ને 9 આ લોકોના 20 થઈ ગયા અને આ 14 વત્તા 13 એ બેના ભેગા કરીએ એટલે આપણી પાસે 27 થઈ ગયા. 20 ને 27 48 થઈ ગયા. એનો મતલબ કે આપણો જવાબ સાચો છે. ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી લઈ લેવાનું છે. અને આવા દાખલામાં હંમેશા એક સંખ્યા કોમન જ આપી હોય, એ બધી જગ્યાએ કોમન હોય, ખાલી એક જગ્યાએ ધાર લેવાનું કે B માની લો કે 13 હોય તો A અને B ભેગા થઈને 27 છે, એમાંથી B 13 હોય તો A 14 થાય. A અને C ભેગા થઈને 25 છે, એમાંથી A 14 હોય તો વાહે કેટલા વધ્યા? 11. C 11 હોય. D અને A ભેગા થઈને 23 છે, એમાંથી A છે 14 હોય તો D 9 હોય. એ પ્રમાણે ટોટલ 47 થવા જોઈએ. થઈ ગયા તો આપણો દાખલો સાચો. ના થાય તો ઓપ્શન બદલી નાખવાનો. એક વ્યક્તિને એક પાનું ટાઈપ કરતા 8 મિનિટ લાગે છે. જો 1 થી 12 વાગ્યાની વચ્ચે 1710 પાના ટાઈપ કરવાના હોય તો એને કેટલા વ્યક્તિની જરૂર પડે? એક વ્યક્તિને એક પાનું ટાઈપ કરતા 8 મિનિટ લાગે છે. હવે 1710 પાના છે. એક વ્યક્તિને એક પાનું એટલે ગુણ્યા 8. 1 થી 2 વાગ્યાની વચ્ચે કેટલા વ્યક્તિની જરૂર પડે? તો જરૂર પડે એના માટે તમારે શું કરવું પડે? ટોટલ 1 થી 2 ની વચ્ચે એટલે 60 મિનિટ થઈ. બરાબર? એટલે એ પ્રમાણે ભાગાકાર કરો તો જવાબ પાછો ઉપરનામાંથી 1 પણ એવું આવે છે. એટલે આવો થોડી તાર્કિક ગણતરીવાળા પ્રશ્નો પૂછ્યા હતા. 1000 પાનાના પુસ્તકને પાના નંબર આપવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? લે, શું કેટલા શૂન્યની જરૂર પડે? 1000 પાનાના પુસ્તકને પાના નંબર આપવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? મારો કેલ્ક્યુલેશન છે. હાલો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, તમે શું કરો? ઓપ્શન આપી દો. કેટલા શૂન્ય જોઈએ? ટ્રાય મારો ફટાફટ. હાલો, થોડોક ટાઈમ આપ્યો છે. તમારે 1 થી 1000 પાના નંબર લખવા છે. કેટલા શૂન્ય જોશે? ચલો તો જો આમાં કયો કોન્સેપ્ટ કામ લાગે? તો કે 1 થી 100 લખીએ આપણે, એમાં 0 11 વખત આવે. પછી આપણે 101 થી લઈ અને 200 લખીએ તો એમાં 11 વખત તો આવે જ તે, પણ એના સિવાય આ
99 વખત બીજું આવે. 1 થી 100 માં જે 11 વખત આવે, 10 માં 20 માં 30 માં એ તો આવે જ, 110 લખીએ એટલે એ 11 તો ખરા જ. સાથે સાથે કયા આવે? 99 બીજા આવે એટલે 99 વત્તા 11 110 વખત થાય. થાય. ચલો પછી 201 થી લઈ અને 300. ભૂલ થાય છે. 101 થી આપણે લખવાનું ચાલુ કરીએ ને 200 સુધી, તો એમાં કેટલું આવે? 101 થી 102 103 104 એમ 109 સુધી એટલે 9 અને 11 બીજા એટલે 20 વખત જ થાય. 111 માં થોડો 0 આવે. 101 102 103 એમ 109 એટલે 9 વખત અને 11 તો રૂટિનમાં આવે જ તે એટલે 20 જ થાય. 201 થી 300 માં 20. એવી રીતે દરેકમાં 20 વખત આવે. 400 સુધી, પછી 500 સુધી, 600 700 800 900 અને છેલ્લે 1000. 20 આમાં 20 આમાં 20 આમાં 20 આમાં 20 અહીંયા 21 થઈ જાય. 1000 માં 1 વધી જાય એટલે 1 વત્તા 1 એમ કરીને 2 2 4 6 8 10 12 14 16 18 ને 19 192 વખત આવે. ખબર? ઘણા શું કરે, ડાયરેક્ટ 101 થી કે વચ્ચે 99 વખત ન આવે દાદા, 9 વખત જ આવે. 101 102 103 104 105 106 107 108 109 પછી 110 તો ઓલરેડી રૂટિનમાં આવી જાય છે. 10 માં 111 માં 0 આવે નહીં. એટલે આખું આપણે 101 થી 200 વચ્ચે ગણીએ તો કેટલા થાય? 20 થાય. 201 થી 300 માં 20 એટલે આવી સંખ્યા યાદ રાખવી. કદાચ માની લો કે 101 થી 500 વચ્ચે કીધું હોય તો આપણે એટલા જ ગણવાનું થાય. 20 40 60 80 90 91 એટલે જવાબ 192 થાય. પ્રશ્ન હાવ ફેંકી દેવા જેવો છે, ટાઈમ ખાઈ જાય. પણ આવી ગણતરી કરી લીધી હોય ને તો વાંધો ન આવે. રીના સુનીતા કરતા 2 ગણી મોટી છે. 3 વર્ષ પહેલા તે સુનીતા કરતા 3 ગણી મોટી હતી. રીનાની આયુ હાલ કેટલી હશે? રીના એ સુનીતા કરતા 2 ગણી મોટી છે. રીના સુનીતા કરતા 2 ગણી મોટી છે. રીનાનું આયુ હાલ કેટલી છે એવું આપણને પૂછ્યું છે. રીના સુનીતા કરતા 2 ગણી મોટી છે. માની લો કે અત્યારે રીના 6 વર્ષની છે, સુનીતા કરતા 2 ગણી મોટી છે એટલે સુનીતા 3 વર્ષની હોય તેના ડબલ 6 થાય. 3 વર્ષ પહેલા સુનીતા કરતા 3 ગણી હતી. 3 વર્ષ પહેલા સુનીતા કરતા 3 ગણી હતી એટલે એ તો પોસિબલ થાય નહીં. રીનાની હાલની આયુષ્ય 8 વર્ષની હોય તો એ ઓલા કરતા 2 ગણા મોટી છે એટલે 4. પછી 3 વર્ષ પહેલા એટલે આ 5 વર્ષની હોય, આ 1 વર્ષની હોય, 3 ગણી મોટી થાય છે એટલે એનો સેટ થયું. 12 વર્ષની હોય તો આ 2 ગણી એટલે 6. 3 વર્ષ પહેલા એટલે આ 9 ની હોય તો આ 3 ની હોય, 3 ગણી થઈ ગઈ તો આ તમારો જવાબ. બને ત્યાં સુધી ઓપ્શન ઉપરથી જે દાખલા સમજણ પડી જાય ને ઓપ્શન ઉપરથી કરી લેવાના. રીનાનું હાલની આયુષ્ય આપણે માની લીધું 12 વર્ષનું છે. હવે રીના સુનીતા કરતા 2 ગણી છે, એનો મતલબ સુનીતા 6 વર્ષની હોય તો એના કરતા 2 ગણી એટલે 12 ની થઈ ગઈ. 3 વર્ષ પહેલા અત્યારે 12 ની હોય તો 3 વર્ષ પહેલા 9 ની હોય, ને આ અત્યારે 6 ની હોય તો 3 વર્ષ પહેલા 3 ની હોય. 3 વર્ષ પહેલા સુનીતા કરતા 3 ગણી મોટી હતી, આ 3 ની હોય તો 3 ના 3 ગણા 9 થાય છે, તો એનો મતલબ કે હાલની ઉંમર 12 સાચી છે. ખોટી માથાકૂટમાં પડવાનું જ નહીં. ઓપ્શન ઉપરથી ઉડાડી જ નાખવાનું ડાયરેક્ટ. પણ એ ઓપ્શન ઉપરથી કરવા માટે તમારે શું કરવું પડે? કોન્સેપ્ટ તૈયાર કરવો પડે, બેઝ તૈયાર કરવો પડે. એક ઘંટડી પ્રતિ 18 મિનિટ વાગે છે, બીજી ઘંટડી 24 મિનિટે વાગે છે, ત્રીજી ઘંટડી 32 મિનિટે વાગે છે, ત્રણેય ઘંટડી સવારના 8 કલાકે એક સાથે વાગે તો ફરી ઘંટડી ક્યારે વાગે? લસા શોધવાનું છે. ફરી ભેગું ક્યારે થાય? ફરી ક્યારે વાગે એટલે લસા શોધવાનું. લસા કોનો છે? તો કે 18 છે, 24 છે, 36 છે, 32. 18 24 32. પેલા 2 મૂકો તો અહીંયા 9, અહીંયા આવે 12 ને અહીંયા આવે 16. ફરી 2 લ્યો, 9 ને 9 ભાગી શકાય એમના એમ. અહીંયા 6 અને અહીંયા 8. ફરી 2 લ્યો એટલે અહીંયા 9, અહીંયા 3 અને અહીંયા 4. આ 3 ઓલરેડી 9 માં આવી જાય. 9 ચોક 36, 36 ના ડબલ
72 ને 144, 44 ના 288. 288 મિનિટ તો હોય નહીં, એટલે એને કલાકમાં કન્વર્ટ કરવા પડે. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 240 વત્તા 48. 240 એટલે 6 ચોક 24, 4 કલાક ને 48 મિનિટ. સવારે 8 વાગે વાગ્યા હોય, 8 માં 4 ઉમેરો, 9, 10, 11, 12, 12 ને 48 થાય. સવારે 8 વાગે એક સાથે વાગ્યું હોય તો ફરી 4 કલાક એટલે 9, 10, 11, 12 અને 48 મિનિટ બીજી. એટલે જવાબ આપણો 12 ને 48 થાય. તો જો લસા લેતા આપણને આવડતું હોય તો આ દાખલો આવડે, ને લસા લેતા ન આવડતું તો આ દાખલો ન આવડે. એટલે આપણે કોન્સેપ્ટમાં લસા અને ગુસા શીખવું પડે. અને એ અહીંયા હું એક દાખલામાં તમને ન શીખવાડી શકું. એના માટે મારે તમને 20-25 દાખલા અલગ અલગ ગણાવવા પડે. એના માટે તમારે બેહવું પડે. તમારી પાસે સમય હોય તો મેં તો ઓલરેડી ગણાવેલા જ છે. બરાબર છે. ગણિતમાં એક વસ્તુ શાંતિથી શીખવાડી છે, દરેકને સમજણ પડે એવી રીતના શીખવાડી છે. ખાલી બસ તમારી દાનત હોય ને સમય હોય તો આવડે એવું બધું છે. 200 મીટર લાંબી ટ્રેન 40 કિલોમીટર પ્રતિ કલાકની દરે ગતિ કરે છે. રેલવે લાઇન પાસે ઉભેલા માણસને કેટલા સમયમાં પસાર કરશે? સૂત્ર આપણી પાસે છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા ઝડપ આપણને આપી છે 40 કિલોમીટર પ્રતિ કલાક, અંતર આપણને આપ્યું છે 200 મીટર ને સમય શોધવાનું છે. સમય ઉપર જાય તો 40 નીચે આવે, એટલે 200 ભાગ્યા 40. હવે અહીંયા ફરક એટલો છે કે આ 200 છે એ મીટર છે, 40 કિલોમીટર પ્રતિ કલાક છે. આપણને ખબર છે કે કિલોમીટરમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે ગુણવાનું. 5/18 છેદનો છેદ અંશમાં જાય એટલે 18 ઉપર ગયા. હવે એ આપણે અંતર અને ઝડપ ભણીને ત્યારે આખો કોન્સેપ્ટ સમજાવેલો છે કે કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય તો 5/18 વડે ગુણવું. આ છેદનો છેદ અંશમાં જાય તો એ પ્રમાણે અહીંયા 4 × 5 = 20 એટલે 200 ઉડી ગયા. વાહ ભાઈ 18 સેકન્ડ લાગે. તો નાનકડા એક જ ગુણાકારમાં તમારો દાખલો આવી ગયો. ખાલી મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે ગુણવું. એટલે ગુણ્યા 5/18 છેદનો છેદ અંશમાં ગયો. 400 × 40 × 5 એટલે 5 ચોક 20, 200 ઉડી ગયા. તો એના બેઝ ઉપર સાદું રૂપ આવી ગયું. ગુણોત્તર પ્રમાણ છે, સમય અને કાર્ય છે, સંખ્યાની માહિતી અને પ્રકાર છે, ઉંમર સંબંધિત દાખલા છે, લસા અને ગુસા આવી ગયું, અંતર અને સમય આવી ગયો. તો અત્યાર સુધી 2012 થી લઈને 22 સુધીના કોન્સ્ટેબલ ને પીએસઆઈના બધા ટોપિકને જો ધ્યાનમાં લઈએ તો ગણિતમાં આપણે કેટલું કરવું પડે. તો સૌથી પહેલા 1 થી 20 ના ઘડિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. આના સીધા પ્રશ્ન બહુ ઓછા પૂછાય, પણ આના વગર ગણિત કોઈ દી પોસિબલ થાય જ નહીં. જ્યાં સુધી આ 4 વસ્તુ ન થાય ત્યાં સુધી ગણિત કોઈ દી ન થાય. અને જેને એવું લાગતું હોય કે મને ગણિત નથી આવડતું, એને ભલે અઠવાડિયું લાગે, એક વખત જીવનમાં કઠોર કાંઠા બનીને અઠવાડિયું ગાઢ નાખો. જીવનમાં એકવાર નક્કી કરી લો કે ગમે એમ થાય આ વખતે ગણિતને પૂરું જ કરીએ પાર છે. એક વખત ખાલી એક અઠવાડિયું આ ટોપિકને આપી દો, આજીવન ગણિતમાં બીજી વાર મહેનત નહીં કરવી પડે એની ખાતરી આપું છું. તમે ગમે એવા કાના હો, તમને એવું થાય કે મને સાહેબ એક લખતા નથી આવડતું તોય તમને ગણિત આવડશે, અઠવાડિયું આપો, કાંઠા થાવ. સમય દેવો પડે. અને એના પછી વિભાજ્યતાની ચાવીના પ્રશ્ન પૂછાય છે. સાદુરૂપ વગર ગણિતનો દાખલો પૂરો થાય જ નહીં. અવયવી, સંખ્યાની માહિતી, પ્રકાર, ભાગુસભા, અપૂર્ણાંક, વર્ગમૂળ, ઘનમૂળ આવી જાય, ગુસા લસા આવી જાય, ટકાવારી, નફોખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સરાસરી, ગુણોત્તર ને પ્રમાણ, સમય અને કાર્ય, અંતર અને સમય, સમીકરણ ને ભાગીદારી. આ એવા ટોપિક છે કે જેના વગર પરીક્ષા પૂરી થવાની નથી. એટલે કદાચ કોઈને એવું હોય ને કે મારે કેટલા ટોપિક કરવા, આટલા ટોપિક તમારે ફરજિયાત કરવા, ફરજિયાત. પછી આગળના ટોપિકમાં મેં તમને કીધું એ પ્રમાણે, ઓકે, માની લો કે કોન્સ્ટેબલમાં 10 ના 3 ભાગ છે, તમે આટલું કરો એટલે 20 તો કવર થઈ જાય. બાકીના ટોપિકમાંથી કદાચ 30માં પ્રશ્ન આમાં આવી જાય તો વાંધો નહીં, બાકી એના માટે અલગથી બીજા ટોપિક કરવા પડે. એવી જ રીતે કોન્સ્ટેબલમાં પછી પીએસઆઈમાં 15 છે, તમે આટલા ટોપિક કરો તો 30 તો કવર થાય. બાકીના 15 માટે બાકી રહે એ ટોપિક તમારે કરવા પડે. આટલા ટોપિક ફરજિયાત છે. આટલા ટોપિક તમે કરી નાખો તો મને નથી લાગતું ગણિતમાં તમને કંઈ તકલીફ પડે. રેડી? એટલે આ ખાલી તમારા મગજમાં આખી એક રૂપરેખા બાંધી કે જો તમને ગણિતથી બીક લાગતી હોય તો બીવા જેવું નથી. ગણિત આવડે એવું છે, સરળ છે. અમુક ટોપિક કરી નાખો, ઓકે, તો તમારા અમુક માર્ક્સ, 50% માર્ક્સ તો આરામથી કવર થઈ જાય. તૈયાર કરવું પડે. હવે એ તમારા ઉપર છે કે તમારે કરવું કે નથી કરવું. કરવું છે ને તો ભરોસો રાખો, થઈ જશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈએ એ પ્રમાણે આખું ગણિત અત્યાર સુધી કંઈક આવું પૂછાયેલું છે અને આપણને આશા છે કે આ પ્રમાણે કંઈક પૂછાય તો એ આખું ગણિત આપણે રૂબરૂ ક્લાસમાં તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો. આવનારા
3-4 મહિના સુધી એટલે કે 30/4 સુધી 30/4 સુધીનો આપણે આખી એક કમ્બાઇન્ડ બેંક બેચ બનાવી છે. જેમાં કોન્સ્ટેબલમાં ભણવાનું રૂબરૂ, લાઈવ, રેકોર્ડેડ, મટીરિયલ, હોસ્ટેલમાં આ બધું ભેગું થઈ અને 1,11,000 રૂપિયા જેવી ફી છે. અને PSIની તૈયારી કરવી હોય તો એમાં કોન્સ્ટેબલ પ્લસ PSI બંને ભેગા થઈને 1,25,000 રૂપિયા સુધીની ફીસ છે. આ આખું ક્યાં સુધીનું છે? 30/4/2025 સુધી. તમે જ્યારથી જોડાવો ત્યારથી 30/4 સુધીની ફીસ આવી ગઈ. રૂબરૂ ભણવું હોય તો એના માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ, મતલબ કે લાઈવમાં તો તમને ભણવા મળશે તે સાથે સાથે રેકોર્ડેડ મળી જશે. કોન્સ્ટેબલ માટે 9,999 છે અને PSI માટે 14,999 છે. જે જૂના વિદ્યાર્થી હોય એના માટેની ફીસ પણ ડિસ્કાઉન્ટ સાથે આપેલી છે. આખો રેકોર્ડેડ કોર્સ ટાર્ગેટ ખાકી જોતો હોય તો એ તમને 5,999માં મળશે. પણ જેમને રનિંગ થઈ જતું હોય અથવા તો રનિંગ થઈ ગયું અને 3 દિવસમાં તમે લઈ લેશો તો 4,999 એ ઓફરનો લાભ તમને મળશે. તમને એવો કોન્ફિડન્સ હોય કે હું 20 મિનિટમાં પૂરું કરી દઈશ અને અત્યારથી જ તમારે એડવાન્સમાં લઈ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. ઓફરનો લાભ તમને મળી જશે. વધારે માહિતી માટે ટેલિગ્રામ ઉપર આપણી ચેનલ છે @Angel Academy ગાંધીનગર, એની સાથે જોડાયેલા રહેજો. બાકી કંઈ પણ માહિતી જોતી હોય તો 75 75 072 872 નંબર ઉપર આપ વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. રૂબરૂ માટે વાંચવા આવવું હોય તો દીકરા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ છે, લાઇબ્રેરીની સુવિધા છે, ક્લાસ, હોસ્ટેલ, તમારે પરીક્ષામાં પાસ થવા જે જોઈએ એ બધું એન્જલ એકેડેમી રાયસણ ખાતે અવેલેબલ છે. વહેલા તે પહેલાંના ધોરણે આપ આજથી જ નક્કી કરી લો, મહેનત કરી લો. 12 કલાક, 14 કલાક, 16 કલાક મહેનત કરવાની ગણતરી હોય તો અવશ્ય પધારવું. કોઈ વ્યસન ના હોય, વ્યસન હોય તો મૂકીને આવવું, કેમ કે અહીંયા આપણે કોઈ વ્યસન અલાઉ નથી કરતા. 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. એક, વ્યસન કોઈ અલાઉ નથી કરતા અને ઓછામાં ઓછી 12 થી કરીને 16 કલાક સુધીની મહેનત રોજની હોય છે. જો આપ એ મોબાઈલ મૂકીને વાંચવા અથવા તો મોબાઈલ ભણવા માટે વાપરવાની છૂટ, એના સિવાય બીજી પ્રવૃત્તિ માટે મોબાઈલની છૂટછાટ નથી આપતા. આ નિયમો સાથે આપણને અનુકૂળ આવે ને મહેનત કરવી હોય તો સમ્રાટના સામ્રાજ્યમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. બાકી ઘરે બેઠા તમને જરૂરી માહિતી છે વિડીયોના માધ્યમથી આપતા રહેશું. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેવી. આપણા મિત્રોને શેર કરવું હોય તો વિડીયો શેર પણ કરી શકો છો. રેડી? ચલો તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ આપની તૈયારી કરો, અમે અમારી તૈયારી કરીએ છીએ. મળીએ. જય હિન્દ, જય ભારત.